નિમેશાનંદી અનમ્યુટ. ઓકે, બોલાવજો નિમેશાનંદી. ત્રિમંત્ર. હા, નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાનમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાનમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવજ્જાયાનમ. નમો લોય સૌ સાપુણમ. નમો લોય સૌ સાહુનમ. એસો પંચ નમોકારો. એસો પંચ નમુકારો. સૌવપાવપણાસણો. સૌવપાવપનાસનો. મંગલાણમ ચ સવ્યેસિમ. મંગલાનમ ચ સવ્યેસિમ. પડમમ ભવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ હિતાભાઈ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત પરથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન ઝીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ રણ ચોરી સોયનું દાન, હસતા મનમાં ખુદ ભગવાન. એ રણ ચોરી સોયનું દાન, હસતા મનમાં ખુદ ભગવાન. એ રણ ચોરી સોયનું દાન, હસતા મનમાં ખુદ ભગવાન. એ રણ ચોરી સોયનું દાન, હસતા મનમાં ખુદ ભગવાન. વૈભવ ભિક્ષુક ક્યાંથી તરે, કૃષ્ણ પુકારે હરે હરે. 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 કપટી સ્વરૂપ કલ્પીને ભજે, નિશ્ચિંત કપટે અનિતિ યુગે. કપટી સ્વરૂપ કલ્પીને ભજે, નિશ્ચિત કપટે અનિતિ યુગે. એ રણ ચોરી સોયનું દાન, હસતા મનમાં ખુદ ભગવાન. એ રણ ચોરી સોયનું દાન, હસતા મનમાં ખુદ ભગવાન. બાળ કૃષ્ણનો હિચકો હસે, યોગેશ્વરનું હૃદય રડે. બાળ કૃષ્ણનો હિચકો હસે, યોગેશ્વરનું હૃદય રડે. બાળ કૃષ્ણનો હિચકો હસે, યોગેશ્વરનું હૃદય રડે. બાળ કૃષ્ણનો હિચકો હસે, યોગેશ્વરનું હૃદય રડે.
કહ્યું કાંઈ ને સમજ્યા કાંઈ મતાર્થીને શું કહેવું ભાઈ કયું કાંઈ ને સમજ્યા કાંઈ મતાર્થીને શું કહેવું ભાઈ એ રણ ચોરી સોયનું દાન હસતા મનમાં ખુદ ભગવાન એ રણ ચોરી સોયનું દાન હસતા મનમાં ખુદ ભગવાન અપાત્ર મૂળને વિદ્યાદાન શાસ્ત્રો સર્જી ભયભીત હાણ અપાત્ર મૂઢને વિદ્યાદાન શાસ્ત્રો સર્જી ભયભીત હાણ અપાત્ર મૂળને વિદ્યાદાન શાસ્ત્રો સર્જી ભયભીત હાણ અપાત્ર મૂઢને વિદ્યાદાન શાસ્ત્રો સર્જી ભયભીત હાણ શાસ્ત્ર લખ્યો તો જે ભૂતકાળ વર્તમાન સર્પિણી કાળ શાસ્ત્ર લખ્યો તો જે ભૂતકાળ વર્તમાન સર્પિણી કાળ એ રણ ચોરી સોયનું દાન હસતા મનમાં ખુદ ભગવાન એ રણ ચોરી સોયનું દાન હસતા મનમાં ખુદ ભગવાન વર્તન ખોટા જે કોઈ કરે તેની ચિંતા કૃષ્ણ ન ગ્રહે વર્તન ખોટા જે કોઈ કરે તેની ચિંતા કૃષ્ણ ન ગ્રહે વર્તન ખોટા જે કોઈ કરે તેની ચિંતા કૃષ્ણ ન ગ્રહે વર્તન ખોટા જે કોઈ કરે તેની ચિંતા કૃષ્ણ ન ગ્રહે અનિષ્ટ અટવાણી નવગ્રહે પોતે પોતી કા પાપ દહે અનિષ્ટ અટવાણી નવગ્રહે પોતે પોતી કા પાપ દહે એ રણ ચોરી સોયનું દાન હસતા મનમાં ખુદ ભગવાન એ રણ ચોરી સોયનું દાન હસતા મનમાં ખુદ ભગવાન સીમા ધર્મી દાવા નળ અગ્નિ લોની પુની વરાળ સીમા ધર્મી દાવાનળ અગ્નિ લૂની ઊની વરાળ સીમા ધર્મી દાવા નળ અગ્નિ લોની પુની વરાળ સીમા ધર્મી દાવાનળ અગ્નિ લૂની ઊની વરાળ શ્રી કૃષ્ણમ શરણમ મમ્મા ગીતા અનુભવ અતિ અતિ ગહન શ્રી કૃષ્ણ શરણમ મમ ગીતાનુભવ અતિ અતિ ગહન એ રણ ચોરી સોયનું દાન હસતા મનમાં ખુદ ભગવાન એ રણ ચોરી સોયનું દાન હસતા મનમાં ખુદ ભગવાન પૂર્ણ ઇદમનું પૂર્ણ શરણ દાદા આ સંપૂર્ણ પૂરણ પૂર્ણ ઇદમનો પૂર્ણ શરણ દાદા સંપૂર્ણ પુરાણ પૂર્ણ ઇદમનું પૂર્ણ શરણ દાદા આ સંપૂર્ણ પૂરણ
પૂર્ણ ઇદમનું પૂર્ણ શરણ દાદા આ સંપૂર્ણ પુરાણ ગીતા ગાયક નિશ્ચિંત ફરે દાદા સૌની ચિંતા હરે 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 એરણ ચોરી સોયનું દાન હસતા મનમાં ખુદ ભગવાન એરણ ચોરી સોયનું દાન હસતા મનમાં ખુદ ભગવાન ગીતા ગાયક નિશ્ચિંત ફરે દાદા સૌની ચિંતા હરે ગીતા ગાયક નિશ્ચિંત ફરે દાદા સૌની ચિંતા હરે દાદા સૌની ચિંતા હરે દાદા સૌની ચિંતા હરે જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બહુ સાચી વાત છે. ભગવાનની વાત જો સાચી હૃદયથી લીધી તો ચિંતા નહીં થાય. કૃષ્ણ ભગવાનનું નિશ્ચિંત ફરે કીધું, નહીં તો આવું ચોરી કર્યા કરે ને ભટક્યા કરે. જય સચ્ચિદાનંદ. નિમેશ આંટી સોરી અનમ્યુટ કરવાનું રહી ગયું. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશ આંટી પદ માટે કશું કહેવું હોય તો કહો. બહુ સારું છે. એ તો આ કળિયુગના મનુષ્યના લક્ષણ બતાવ્યા. Correct. કારણ કે કળિયુગમાં નિયમ કર્યો છે બધાએ કે હું કમાઉં તેના 10% મંદિરમાં આપવા. કળિયુગમાં દરેકનો આશય અંદરનો જુદો છે અને બહારથી ધર્મ જુદો છે. ધર્મ બહારથી વાહવાનો છે અને અંદરનો આશય એક ઊંચામાં ઊંચી ક્વોલિટીના ભિખારીનો દેખાડે છે. કારણ કે સીધે સીધું આ કાળમાં પાપ થઈ શકતું નથી અને સીધે સીધું આ કાળમાં પુણ્ય કરી શકતા નથી. એટલે કળિયુગના મનુષ્યની અતિશય લાચારી અને એટલી બધી દીનતા અંદરની, કારણ કે મનની ગરીબાઈ એ કોઈ પણ રીતે કેવી રીતે પૂરી થાય અને કઈ રીતે હું આ સંસારનું સુખ ભોગવી શકું અને જોડે જોડે ધર્મ પણ થયા કરે, એવો કળિયુગના મનુષ્ય પોતાની બુદ્ધિથી આ રસ્તો શોધી કાઢ્યો છે કે ધર્મનો ધર્મ કહેવાય અને સંસારનો સંસાર મળ્યા કરે. આવું અદબદ એટલે કે અર્ધદગ્ધ વાળી હાલત આ કળિયુગના મનુષ્યની. એમાંય બુદ્ધિ ટોપ ક્વોલિટીની ફળદ્રુપ, પણ બુદ્ધિનો ઉપયોગ ટોપ ક્વોલિટીનો વિપરીત ઊંધો. બરાબર. એટલે એમાંય રસ્તો ખોલી કાઢ્યો. જાગૃતિ તો ટોપ ક્વોલિટીની છે, જાગૃતિ લાવેલા છે, પણ એ જાગૃતિને વાપરું ક્યાં? તો કે પોતાના સુખ એટલે કે પોતે માનેલા સુખ તરફ વાપરું. તો કે એ બુદ્ધિ ક્યાં વપરાય? જાગૃતિને વાળવા વાળી બુદ્ધિ. તો કે બુદ્ધિ એવી લાવ્યા છે કે કેમ કરીને બહારથી રૂપાળો ઉજળો દેખાવ અને અંદરથી દરેકને ભોગવી લઉં અથવા દરેકને છેતરી લઉં એવા આશય વાળું આ આખું કળિયુગ છે. Right. એટલે કહ્યું ને આ પદની જોડે એ પણ કહ્યું ને મહાત્માઓને પણ, દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. Right. હજી પણ આપણને ખ્યાલ આવે, લાચારી આપણને પણ આપણી ખ્યાલ આવે કે શુદ્ધાત્મા પદ મળ્યું, અનંત સુખના સ્વામી થયા, અનંત સુખ આપણા હાથમાં આપી દીધું દાદાએ. તેમ છતાં હજી પણ આપણે મનની ગાંઠોથી લાચાર છીએ, હજી પણ મનની ગાંઠો ફૂટે છે
અને એવી અંદર ઈચ્છા થઈ જાય છે, એટલે કે એ ઈચ્છામાં આપણે સહમત સિગ્નેચર થઈ જાય છે અને એમ થાય છે કે હા પ્રતિક્રમણ થઈ જશે, આ થઈ જશે, આમ થઈ જશે, પણ આટલું મળે તો સારું. આવું હજી મન, એટલે દાદા કહેતા હતા કે જે ધર્મમાં મનનો, કીર્તિનો, શિષ્યોનો, લક્ષ્મીનો, સ્ત્રીનો, ડેરા બાંધવાનો આ કોઈ વેપાર ના હોય ત્યાં મહાવીરનો ધર્મ રહેલો છે. આ દાદા ભગવાનનું સૂત્ર છે. બધાના પર ચોકડી વાગી જાય આના પરથી, આ વાત ઉપરથી. હા, એ દીપકાનજી અંદર બહુ પિંચ કરે છે. આ વાક્ય એટલું બધું મને જાગૃત રાખે છે કે ધર્મ બહારથી કહેવાય છે, એટલે કે બહારથી હું આપતા પુત્ર કહેવાઉં છું, પણ જયારે આ વાક્ય, આ સૂત્ર કે જે ધર્મમાં મનનો, સ્ત્રીનો, લક્ષ્મીનો, કીર્તિનો, ડેરા બાંધવાનો, શિષ્યોનો, ચેલાચેલીનો આ કોઈ વેપાર ના હોય ત્યાં મહાવીરનો ધર્મ રહેલો છે અને તે જ અમે લાવ્યા છીએ. આ સૂત્ર છે આવડું મોટું. રાઈટ. કારણ કે દરેકને રાઈટ દાદા એના માટે કીધું. દાદા ભગવાન દીપકાનંદજી, દાદા ભગવાને આમાંનું આખું જીવન તમે જોઈ જાઓ, દાદા ભગવાનનું આપણને જેટલું સમજાય તે રીતે આ એક પણ વસ્તુનો વેપાર દાદા ભગવાનથી 100 જેટલો પણ કે રાઈના દાણા જેટલો પણ થયો નથી સાહેબ. બિલકુલ વાત સાચી. માનની પડી નહોતી, કીર્તિની પડી નહોતી, ચેલા કરવાની પડી નહોતી, પોતાની નામના કરવાની પડી નહોતી. લક્ષ્મી સ્ત્રીની ભૂખ તો ક્યારની પૂરી થઈ ગયેલી, એ તો અડેલું જ નહીં લક્ષ્મી ને સ્ત્રીનું તો. અને મનના કયા પ્રમાણે ધર્મ કરવો એ ધર્મ માન્યતાનો છે, દરઅસલ ભગવાનનો નથી સાહેબ. જેમ આજે હું જૈન છું દીપક આનંદજી, તો આજે મારા મનમાં ઉપવાસ છે, થોડી જાત્રા છે, કંદમૂળ ના ખાવું, આ બધું જ આવે મનમાં આવે અને એ પ્રમાણે હું વર્તું, એ પ્રમાણે હું કરું તો મને એમ થાય કે હું ધર્મ માં છું. પણ એ ધર્મનો પાછો સોદો ક્યાં કરું છું? એ ધર્મનો સોદો કે આ બધું ખર્ચાઈ જાય અને મને સંસારનું સુખ મળે. અને સંસારનું સુખ મળ્યા પછી 1% હું તમને દાનમાં આપીશ, 10% દાનમાં આપી, 5% આપી. એટલે આમાં કહ્યું ને આ પદમાં કે મોટી તિજોરી મળે ત્યારે નાનું પાકીટ દાનમાં આપે. મોટી એરણ એ લઈ અને 100 જેટલું દાન કરવાનું. કારણ કે લોભની ગાંઠ જે મનમાં લઈને આવ્યા છે એ છેદાય કેવી રીતે? વિષય વિકારની ગાંઠ મનમાં લાવ્યા છીએ, એ છેદાય કેવી રીતે? તો કે આ બધી ભૂલો મનમાં પડી છે અને આ ભૂલો બાળે એટલે એને બળતરા ન થાય એટલે ધર્મ કરવાની ઈચ્છા થાય. કારણ કે બળતરા ભૂલોની છે, વિષયની છે, લક્ષ્મીની છે, માનની છે. બળતરા એની છે, ભૂલોની, ગાંઠોની. હવે એ ગાંઠોને ઠારવી કેવી રીતે? આ ભૂલો, કારણ કે જાગૃતિ તો લાવ્યા છીએ કે મને બળતરા બહુ થાય છે, મેં પાપ બહુ કર્યા છે, મેં ભૂલો બહુ કરી, ઠારવી કેવી રીતે? તો કે દરેકે પોતપોતાના મનના કયા પ્રમાણે ધર્મ કર્યો. કોઈ દાન કરીને, કોઈ જાત્રા કરીને, કોઈ કોકને ખવડાવીને, કોઈ કોકને ભણાવીને. તો કે આ કળિયુગમાં જે કઈ ધર્મ થાય છે એ આખો ધર્મ પોતાની અંદરની વૃત્તિઓને પોષવા અને ઠંડક લેવા માટે થાય છે. બહુ મોટી વાત કરી. એટલે દીપક આનંદજી, દાદા ભગવાને એક મોટું પહેલો શબ્દ વાપરો ને કે જે ધર્મમાં મનનો, લક્ષ્મીનો, સ્ત્રીનો, કીર્તિનો, ચેલાચેલીનો, ડેરા બાંધવાનો આ કોઈ વેપાર ના હોય ત્યાં ભગવાન મહાવીરનો ધર્મ છે અને તે અમે લાવ્યા છીએ.
અને Right. દાદા ભગવાનનું જોશો તો આમાંની કોઈ પણ વસ્તુ દાદા ભગવાનની આખા જીવન દરમિયાન કરેક્ટ. ક્યાંય પણ આ સંબંધી વેપાર જોવા ના મળે. એટલે દાદા ભગવાન હીરાબાને કહી દીધેલું કે તમારે હીરાબા રોજ પૂછવાનું શું બનાવવું, અને રોજ અમારે કહેવાનું કે તમને જે ઠીક લાગે તે, પણ તમારે પૂછવાનું અને અમારે કહેવાનું. તમારે પૂછવાનો ધર્મ બંધ નહીં કરવાનો ને અમારે કહેવાનો ધર્મ બંધ નહીં કરવાનો. તો કે એવું કેમ? તો દાદા ભગવાન શું કે છે, હીરાબા એમના મનના કયા પ્રમાણે ના ચાલે અને અમે અમારા મનના કયા પ્રમાણે ના ચાલીએ, એવી રીતે અમે વ્યવહાર બે વચ્ચે ગોઠવેલો હતો. ફેન્ટાસ્ટિક. અને અમે બંને જણાએ મનના કયામાં ના આવ્યા એટલે આખી જિંદગીમાં ક્યારેય મતભેદ ઉભો થયો નહીં. કરેક્ટ. કારણ કે અમારું મન અમે હીરાબાને સોંપેલું ને હીરાબાનું મન અમારી પાસે લઈ રાખેલું. એટલે અમને થયું કે હીરાબામાં અમે એ પૂછશે ને અમે કઈ કહેશું તો હીરાબાને દુઃખ ના થાય, રાઈટ. અને હીરાબાને કહેવાની પૂછવાની ઈચ્છા વધારે થાય, કારણ કે મન ના કયા પ્રમાણે ન ચાલવું અને પૂછ્યા વગર ના રહેવું એવો વ્યવહાર કયો. અત્યારે મારે દીપક આનંદજીને પૂછવું છે પણ મારું મન કહેશે કે દીપક આનંદજીને પૂછશું ને એટલે આમ કહેશે તેમ કહેશે, એના કરતા આપણે બરોબર છીએ. રાઈટ. તો કે મનના કયા પ્રમાણે ના ચાલવું, અને દીપક આનંદજીનો વ્યવહાર એવો થાય કે મને દીપક આનંદજીને પૂછ્યા વગર ના ચાલે, એ કયો વ્યવહાર? હા, એ બહુ સરસ. એટલે હીરાબાને પણ એવું લાગતું નહોતું કે હું દાદા ભગવાનને કાયમ પૂછું છું ને કાયમ એ આ જ જવાબ આપે છે તો હવે મારે પૂછવાની જરૂર ક્યાં છે, એવું થયું નહીં. કે અંદર મન બતાવે ને એના પ્રમાણે કરી નાખવું. તો કે સામાન્ય હોય તો બરોબર છે, પણ સામૂહિક હોય ત્યારે તો પોતાના મનને પણ વહેતું મૂકી દેવું. રાઈટ. ત્યારે એક્ઝેક્ટ દાદાની આજ્ઞામાં આપણને રહેવાની સમજ પડે. કરેક્ટ. અને પ્રેમ સ્વરૂપ વ્યવહાર કહેવાય. બિલકુલ, હું એ જ કહેવા માંગુ દીપક આનંદજી, એ કયો વ્યવહાર છે કે પ્રેમ સ્વરૂપ વ્યવહાર. આપણે પ્રેમ સ્વરૂપની વાતો કરીએ છીએ પણ એની જો આ સ્પષ્ટતા કેવી રીતે થાય છે. આ બિલકુલ આ વ્યવહારને કયા વ્યવહાર, તો કે આ વ્યવહાર તો જો હીરાબાને પૂછ્યા વગર ના ગમે. એમનું મન બતાવે આજે શાક, તો કે ના ભલે આ શાક મને ભાવે છે પણ મારે પૂછવું છે, મને પૂછ્યા વગર નહીં ગમે. કે આ દાદાનો કયો વ્યવહાર? રાઈટ. અને મોટા ભાગનો આ વ્યવહાર તો દાદા ભગવાન થયા પહેલાની વાત છે. આ બધી 50 વર્ષ પહેલા જે ગ્રહસ્થી પ્રમાણમાં હતા, ઘરમાં હતા, ત્યારની એક્ઝેક્ટ વાત છે. રાઈટ. કરેક્ટ. આ કયો પ્રેમ સ્વરૂપ અને આ કયું પ્રેમ સ્વરૂપનું મૂર્તિ? રાઈટ. પોતાની મૂર્તિ ખંડિત થવા દે નહીં, એ જ બીજાની મૂર્તિને ઘડી શકે. રાઈટ. પોતાની મૂર્તિ. બરાબર. પોતાની મૂર્તિને પ્રેમ સ્વરૂપ થવામાં ક્યાંય ખંડિત ના થવા દે, ત્યારે જઈને બીજાની મૂર્તિને ઘડી શકે. આ કેવા ઘડવૈયા! અને આ કઈ રીતનું કે પોતાના પ્રેમ સ્વરૂપમાં ક્યાંય પણ સહેજ પણ ખંડિત ના થયા અને બીજાની મૂર્તિને બનાવવામાં ક્યાંય પણ પોતે ખંડિત થવા ના દીધું, અખંડ મૂર્તિ બનાવીને આપી દરેક મહાત્માઓને. અને તેમ છતાં દાદા ભગવાન પોતે પોતાના પ્રેમ સ્વરૂપ વ્યવહારમાં વ્યવહાર જ ખુલ્લો એમનો પ્રેમ સ્વરૂપ. ભાગીદાર હોય તો દાદા ભગવાનને પૂછે, સગાવાલા હોય તો દાદા ભગવાનને પૂછે. દાદા ભગવાન થયા પછી મહાત્માઓ પણ દાદા ભગવાનને પૂછ્યા વગર રહી શકતા નહોતા. દાદા ભગવાન બૂટની જોડાની પ્રસાદી આપે તો પણ ના કઈ ફાલતો. એટલે જોડા મારો છો તમે, આને પ્રસાદી કહો છો? આ કઈ રીતની પ્રસાદી ને આ કઈ રીતનું? તો કે જોડા મારે છે આ તો, અને જોડા મારીને પ્રસાદી આપે છે.
તો કે આ લેવા બધા બધા ઉપરથી એકબીજા પર કૂદી પડે છે કે ક્યારે મને વાગે એનો જોડો. રાઈટ રાઈટ. આ શું છે? રાઈટ. એમની ભૂલ કે એમની વાત કરવાની બાજુએ રહી, તમારી ભૂલ બતાવવાની બાજુએ રહી, અને બંને ભૂલ વગરના થઈ અને અભેદતાથી દાદા ભગવાન જોડે એક થયા. એ કહ્યું યસ યસ યસ. કારણ કે દરેક અભેદતા કે દરેક પવિત્ર શબ્દ પાછળ વ્યવહાર સમાયેલો છે. રાઈટ. અને આખો આધાર વ્યવહારથી જ હતો. એમને આપણે જોયું ને ક્યારે વ્યવસ્થિત બોલ્યા નથી, હિસાબ છે કશું બોલ્યા નથી, સમાધાન જ આપ્યું વ્યવહારનું એક્ઝેક્ટ એઝ ઇટ ઇઝ. અને દાદા ભગવાન શું કે ધંધો કર્યો છે, રૂપિયા કમાયા છે, તો આટલા અમે ઘરે લઈ જઈએ છે, બાકીના ધંધામાં રહેવા દો, પાછો ખોટ આવશે ત્યારે આમાંથી પૈસા ભરપાઈ થઈ જાય. ખોટને લક્ષમાં રાખીને નફાનો વેપાર કરનારા પુરુષ, બહુ મોટી વાત. તમે વિચારો. હા. કારણ કે અંદર સુખ રસ ચખાય એ પેલા બીજું પરિણામ અંદર બતાવી દેતા. કરેક્ટ. કારણ કે નફાનો આનંદ આવે એ પેલા પાછી ખોટ આવશે ત્યારે પાછું ભરવું તો પડશે ને કે. અને આપણે પારિણામિક દ્રષ્ટિ કહીએ ને. હા, પારિણામિક દ્રષ્ટિ. અને બીજું દીપક આનંદજી, સંસારનું એક પણ સુખ ભોગવવાનું અંદર ઈચ્છા માત્ર ના હોય ત્યારે એનો સંસાર કમ્પ્લીટ પ્યોર થઈને છૂટી જવાય. સંસાર સુખ ભોગવવાની ઈચ્છા જ નહીં. આવી લાચારી કે અમારે સંસારમાંથી સુખ લેવું પડે. આજે અમને માળા પહેરાવે ને અમને સુખ આવે, આજે અમારી કોઈ અમને પૂજા કરે ને અમને સુખ આવે. આવા ભિખારી અમે. અમારું પોતાનું ક્યાં છે? છેલ્લા પછી જાત્રા લઈ જતા હતા જો ને. જાત્રા, પોતાના પૈસે જાત્રા. એ ભરતભાઈ ને એ લોકો પૈસે જાત્રા. હે ભરતભાઈ ને એ લોકો વિરાજ ને બધા બહુ ગયેલા ને. હવે દાદા ભગવાન સાથે 30 દિવસની સાઉથ ઇન્ડિયાની ટૂર કરી એક જ ગાડીમાં. 4 ગાડીમાંથી એક ગાડીમાં અમે હતા દાદા ભગવાન સાથે. બરોબર. પૈસા દાદા ભગવાને જ કદાચ ખર્ચો કરેલો. બહુ યાદ નથી, હું 7-8 વર્ષનો હોઈશ ત્યારનું છે. એ તો તો છે સંસાર તરવાનું નાવડું, દાદા કૃપાએ મન નિષ્ક્લેશા થમતું. વાહ, કેવું પડે. આવું સમાધાન મન ક્યારેય સમાધાનની બહાર ગયું નહીં. બોલો. અને એમનો જીવન વ્યવહાર પણ એવી રીતે કર્યો કે કોઈને એમનાથી આ સમાધાન થાય નહીં. ફેન્ટાસ્ટિક. બહુ મન, દાદાએ પોતાનું મન એવું તરતું રાખેલું દીપક આનંદજી, આ સંસારમાં પોતાનું મન એવું તરતું દાદા ભગવાને રાખ્યું કે મન પોતે જ એમને મોક્ષ સ્વરૂપ બનાવવામાં ઊંચું નિમિત્ત બની જાય. એટલે આ વાક્ય છે કે મન સંસારમાં તરવાનું નાવડું છે. એ મન તમને હેરાન નથી કરતું. જો તમે મનનો વાંક કાઢશો તો પણ તમે હજી સંપૂર્ણ ના કહેવાય. મનને પણ સમાધાન આપી શકે અને મન પણ કમ્પ્લીટ પ્યોર થાય, જેથી કરીને એ મોક્ષ માટે ઊંચામાં ઊંચું નિમિત્ત બની જાય. કારણ કે મન ફક્ત દાદાના જ્ઞાન એટલે કે આ જ્ઞાનથી જ સમાધાન પામે. ત્યારે દાદા ભગવાને જોઈ લીધું, પોતાના મનને પારખી લીધું અને બીજાના મનમાં સમાય છે કે વાંકું થાય છે, બીજાના મનમાં સમાય છે કે વાંકું થાય છે મન,
એ દાદા ભગવાને પોતાના મનનું ટેસ્ટિંગ કરી નાખ્યું સાહેબ, કરેક્ટ. કે બીજા જોડે વાંકું પડે છે તો પછી એ ક્યારે સુખી થશે? હું તો સુખી જ છું, પણ મન સુખી નથી, કારણ કે એને વાંકું પડે છે. એટલે મનને પણ રસ્તો બતાવી શકે એવા દાદા ભગવાન પોતે મનથી સંપૂર્ણ મુક્ત કહેવાયા. રાઈટ. આજે હીરાબા સામે કોઈ પણ પ્રસંગ આવે, હીરાબાની જોડે રહેવું, બે મન ભેગા થયા, એક મનને તો પહોંચી નહોતું વળાતું, ત્યાં બીજું મન હીરાબાનું, અને બે મનને જોડે રાખવા. ના આમનું મન એમના માટે ઉગામે, ના એમનું મન દાદા માટે ઉગમે, બંનેને એકબીજા માટે ઉગામવું ના પડે મન. એ વ્યવહાર દાદા ભગવાને 50 વર્ષ અદીઠ તપમાં બેસીને, ના હીરાબાનું મન દાદા માટે ઉગામે, ના દાદાનું મન હીરાબા માટે ઉગમે, આવો કોઈ વ્યવહાર ઉભો થવા દીધો નહીં. કરેક્ટ. આ કરેક્ટ. કયું મન? રાઈટ. એ કવિરાજનું એક આ લાઈન છે, જો આ જે એમણે કદાચ આના સંબંધમાં લખી છે, કેવળ એના પ્રગટ થાશે સમજે જે જનગણ મન. હા, એ આખો ફકરો છે. હા, સગડું કરતા આખો ફકરો. સગડું કરતા સ્વ નહીં કરતા, સૂત્ર પામે જે જન, હા, કેવળ એના પ્રગટ થાશે સમજે જો જનગણ મન. જન ગણ અને મન. એટલે પાછું કીધું આગળ જન્મમાં હા, જન સ્થૂળમાં ગયું, ગણ બુદ્ધિ એટલે સૂક્ષ્મતરમાં ગયું, અને મન સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ વચ્ચેના સાંધામાં ગયું. કરેક્ટ. સઘળું કરતા બધું કરે છે, તેમ છતાં હું કશું કરતો નથી. સ્વ નહીં કરતા. આ સૂત્ર જો એક્ઝેક્ટ ફિટ થઈ ગયું ને દીપક આનંદજી, આ દાદા ભગવાનની ઊંચામાં ઊંચી અને ગુપ્ત શોધખોળ છે આક્રમ વિજ્ઞાનમાં. કરેક્ટ. કારણ કે સ્વ નહીં કરતા એ ક્રમિક માર્ગમાં 12મા ગુણ સ્થાનકમાં આવે પછી હું અકર્તા છું એ વાત ત્યારે ખુલ્લી થાય છે. કરેક્ટ. હું શુદ્ધાત્મા છું અને અકર્તા છું, કેવળ મારું કર્તા સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે, એ ક્રમિકમાં 12મા ગુણ સ્થાનકમાં આવ્યા પછી. ત્યારે આક્રમ વિજ્ઞાનમાં પહેલા આવે છે કરેક્ટ. કે તું જે કઈ કરે છે તે તું કરતો નથી. પર છે ને પર સત્તા છે અને પરાધીન છે, અને તું શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્મા અકર્તા છે. હવે આ વાત જાણ્યા પછી બુદ્ધિ એટલે ગણ, પછી કે મન અને જન, લોકો રાઈટ. કે એમાં કોણ? તો કે આખું પૂઠ્યું, બહારનું પછી અંદરનું ગણ બુદ્ધિ, કરેક્ટ. અને ત્રીજું તે કે મન. હવે આ બે વાત બુદ્ધિ અને મનને દાદા ભગવાન થયા પહેલા અંબાલાલ કાકા, અંબાલાલ મુરજીભાઈ પટેલ, એ બે વાત ગણ અને મન આ બેને બરોબર સમાધાન આપી શકતા હતા. કારણ કે એમની અંદર પોતે વ્યવસ્થિતની આજ્ઞા તો લઈને આવેલા. હા. કારણ કે આજ્ઞા પાછળ તો એમને 30 ભવ બગાડેલા. વ્યવસ્થિતની આજ્ઞા જાણવા માટે, એની શોધખોળ માટે તો 30 ભવ વાપરી નાખેલા. બહુ. કે બુદ્ધિને અને મન પાસે આ બેઉને સમાધાન કેવી રીતે આપવું? ઠપકો આપીને, પ્રેમ આપીને, જ્ઞાન આપીને, આ બહુ સારી રીતે પોતાના બુદ્ધિ અને મન જોડે. પછી ધંધામાં હોય તો પણ, મંદિરે દર્શન કરવા ગયા હોય અને જોડા બહાર કાઢ્યા હોય તો પણ જોડાને કહી દે
કે અમે દર્શન કરવા જઈએ છીએ, તારે જવું હોય તો જજે, ન જવું હોય તો કઈ વાંધો નહીં, અમારી ઈચ્છા નથી. આ જોડાને સમાધાન આપ્યું તો કે ના, આ જોડા પાછળ જે અંદરથી બુદ્ધિ ધરાયેલો હતો, હા, અંદરથી પકડાયેલો હતો જોડા માટે, હા, એને કહી દીધું કે correct. એની સામે કે તારે જવું હોય તો જજે, રહેવું હોય તો રહેજે. લક્ષ્મી સંબંધી આવે તો કે અમારું આ મામાનું પોળ, આ ઘર ખુલ્લું છે, જ્યારે આવવું હોય ત્યારે આવજો, જ્યારે જવું હોય ત્યારે જજો. હવે આ વિનય કેવો અને આ સમાધાન કોને આપતા હતા? Correct. બિલકુલ. આ તમે જુઓ, જેવું મન ઊભું થાય ને તરત સમાધાન આપી શકે, જેવી બુદ્ધિ ઊભી થાય ને સમાધાન આપી શકે, ઢસડાવવાની કે લપસવાની વાત તો ક્યાંય ના રહી. હા, right. કેવું તરત જ દાદાનું વાત કરી લે મન જોડે. એમ તો કે સિંગોડા ખાવાની મનમાં ઈચ્છા થઈ ને સિંગોડા વાળો આવ્યો અને આટલું સિંગોડું ખવડાવ્યું, મન શાંત થઈ ગયું. એને કઈ અડધો કિલો કઈ સિંગોડા ખવડાવવાના નહોતા, Correct. કારણ કે અમે જોઈ લીધું આ પરમાણુ બાકી છે. મને સિંગોડા ખાવા છે એવું તો એમને જ્ઞાન થતા પેલા નહોતું. એટલે એમણે જોયું કે આ પરમાણુ અત્યારે બરોબર ફૂટ્યા છે, જુઓ તો કે કુદરતી સિંગોડા વાળો આવ્યો, સિંગોડું લીધું, ખાધું અને પરમાણુ ખરી પડ્યા. Right. જ્ઞાન આપવાનું હોય કે ગમે તે હોય, ચા પીવાની થાય મનમાં ઈચ્છા, આટલી ચા અડધાનો અડધો કપ આપી અને મનને શાંત કરી શકે. Correct. કેમ તો કે પોતે મારે પીવી છે અને મને જોઈએ છે, એ ભાગ જ્યાં સુધી ના અંદર ભેગો થાય ત્યાં સુધી જેટલા પરમાણુ છે એટલી જ ચા જાય. નહીં તો પીનારો થાય તો પરમાણુ ઓછા હોય ને વધારે પીવાઈ જાય. બહુ સરસ. Correct. આ સેમ વાત દીપકાનજી, સેમ વાત વિષય વિકારમાં. એક પત્ની એક પતિ જોડેનો વ્યવહાર બહુ મર્યાદા વાળો હોય, સમાધાન થઈ ગયું. વિષય વિકારને એક શોખ, એક મોજ મજા કે એક ભોગવી લેવાની વસ્તુ દાદાએ આખી જિંદગી બનાવી નહીં. એક પતિ પત્ની તરીકેનો ધર્મ પૂરો બજાવ્યો, એકાંત સંયાસન, હા, બંનેને તાવ ચડે ત્યારે દવા પીવાની, ત્યાં સુધી ક્યાંય દ્રષ્ટિથી પણ પોતાના ચારિત્રની લીલામી કરવાની નહીં, પોતાના ચારિત્રનું દેવાળું કાઢવાનું નહીં, પોતાના ચારિત્રને ડાઘ પડવા દેવાનું નહીં. બંનેને તાવ આવે તો કે આ શું છે? તો કે એમના મનમાં જે ગાંઠ ફૂટે એ પરમાણુ દાદાને એવા ઓળખાતા હતા કે સેજ આંખ કાઢે અને એ પરમાણુ રહેતા જ નહોતા નાનપણથી. right. હીરાબા આવ્યા, છોકરાઓ થયા, છોકરાઓ જતા રહ્યા, બંને નક્કી કરી દીધું અને બંનેનું જીવન આખું પ્રેમ વાળું એકાંત સંયાસન. Right. કારણ કે મનને લપસવાના બે રસ્તા મોટા, એક લક્ષ્મી અને એક વિષય વિકાર. એમાં તો એમની પરાક્રમ દશા હતી, ખરી. પુરુષાર્થ દશા હતી નહીં, પરાક્રમ હતું. બરાબર. અને બહુ બધો માલ તો ખપાવીને લાવેલા. આ તો છે ઝાપટ ઝુપટ કરવાની જ બાકી હતી પરમાણુની. અને દરેકમાં દાદા ભગવાને પોતાના અંદરના પરમાણુનો કોટા ઓળખી નાખ્યો. હા. હવે આ વાત દાદા ભગવાન થતા પહેલાની કહું છું. આ બધી દાદા ભગવાન થયા પછી તો બધું ઝળકતું હતું. Correct. પરમાણુ ઝળકતા હતા, જ્ઞેયો તરીકે ઝળકાતા હતા, જ્ઞેય સ્વરૂપે પોતે જોતા જાણતા હતા. પણ પોતે જોઈ લીધું કે મારે સંસારમાંથી એક પણ સુખ જોઈતું નથી. અને આ અંદર ઊભું થયું છે અંબાલાલને, તો જોઈ લઈએ કે અંબાલાલને કેટલા પરમાણુ વાળું છે. આ
કે આટલા 1-2 સિંગોડા આપે અને ખરી પડે? આપણે તો 250 ગ્રામ ખાઈ જઈએ ને એમાંય પાછું મેડિકલ કે સિંગોડામાં કેલ્શિયમ બહુ, હા એટલે આ બહુ, ખા ખા કરે બધા હાડકા પર પકડાઈ ગયા વાયુથી. કેલ્શિયમ બનવાની વાત બાજુએ રહી. એટલે દાદા ભગવાનનો વ્યવહાર જે આખો મન અને બુદ્ધિ જોડે જે નોર્માલિટીમાં હતો, હમ, કારણ કે મન અને બુદ્ધિને નોર્મલ લાવ્યા એટલે અહંકાર નોર્માલિટીમાં જ આગળ વધે. નોર્માલિટી એટલે અહંકારની 100% શુદ્ધિકરણ થવું. કરેક્ટ, બિલકુલ બિલકુલ સાચી એટલે વાત. દાદા ભગવાને મેઇન મન અને બુદ્ધિ જોડેનું પુરુષાર્થ અને પરાક્રમ દશા હતી. અને મન અને બુદ્ધિને જ્ઞાન આપતા હતા એટલે અહંકાર આપમેળે એ સ્વરૂપની જ ક્રિયા થાય વ્યવહારમાં. બરાબર, ક્રિયા ભલે ચા પીવાની થાય પણ અંદર દાદાએ આપેલી વિતરાગ સમજ એને હાજર હોય. બરાબર, એટલે બહારની ક્રિયા આપમેળે ખરી પડી, કારણ કે અંદરથી ભેગા થતા જ નહોતા. રાઈટ રાઈટ, સરસ. ઓકે, ચાલો આજે આપણે હવે પ્રશ્ન લઈએ. ઇટ વોઝ વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આટલી સુંદર વાત થઈ ને તો હું પ્રશ્ન જ ભૂલી ગઈ. પણ આપે જે મનની વાત કરી ને તો એમાં ક્લિક થયું કે હમણાં 2-3 દિવસ પહેલા જનક વિદેહી મહારાજાની સ્ટોરી સાંભળી હતી. એમાં કયા દીપકાનંદજી એમના ગુરુનું નામ શું? અષ્ટાવક્ર ને? હા, અષ્ટાવક્ર મુનિ. બરાબર. હા હા, એમને ખાલી એટલું દક્ષિણામાં પૂછ્યું, ગુરુ દક્ષિણામાં, કે તન મન ધન માંથી કઈ એક અમને સોંપી દો એમ. તો પછી જનક વિદેહીજીએ વિચાર્યું અને પછી મન આપવાનું એમને નક્કી કર્યું કે હું મન આપી દઉં છું તમને એમ. એટલે આજે નિમેશાનંદજી હમણાં વાત થઈ ને એટલે આપણે મન પ્રજ્ઞા શક્તિને સોંપી દઈએ છીએ તો ઘણું બધું સમાધાન આવી જાય છે એવું ખ્યાલમાં આવે છે સ્વામીજી. પહેલામાં પહેલું તો બેન, મોટામાં મોટો આ જ્ઞાન અક્રમ વિજ્ઞાન મળ્યું એ જ મોટામાં મોટો જેકપોટ છે. હા, આ 10 લાખ વર્ષે પ્રગટ થાય છે. બાકી ક્રમિક માર્ગ છે. મન વચન કાયાથી આગળ વધવાનું છે અને છેલ્લે જઈને મન ચોખ્ખું થાય છે, પવિત્ર થાય છે. બરાબર. હવે આ અક્રમ વિજ્ઞાન પામ્યા પછી મનથી સંપૂર્ણ આપણે જુદા પડી ગયા. હા, મન વાળો ભાગ ફાઇલ નંબર 1 માં ગયો બરાબર. અને હું ફાઇલ નંબર 1 ને જોનારો થયો. હવે મન મને ક્યાં સુખ બતાવે છે, મન મને ક્યાં ઠંડક બતાવે છે, મન મને ક્યાં ગલગલિયા કરે છે, એ જેમ આપણો નિશ્ચય પાકો એમ મન ઓળખાતું જાય. હા, હવે નક્કી શું કરવું પડે તો કે દાદા ભગવાને મને અનંત સુખ નો માલિક બનાવ્યો, અનંત સુખનું ધામ મને પ્રગટ કર્યું અને હું હવે આ સંસારના બધા સુખ મારા માટે ચટણી જેવા થઈ ગયા. ચટણી થાળીમાં હોય તોય ઠીક, ન હોય તોય વાંધો નથી, પણ ચટણી જેવા થયા. મારું લક્ષ હવે ચટણીમાં નથી, મારું ધ્યાન હવે ચટણીમાં નથી, આખી થાળીમાં છે. મનમાં જે સુખો લાવ્યા છીએ એ જ્યાં સુધી આપણો નિશ્ચય પાકો ના થાય ત્યાં સુધી મનના લાવેલા સુખો ચટણી જેવા લાગે નહીં. તમે બેન એક વિચાર કરો, આજથી 70-80 વર્ષ પહેલા 1930-1940 ની વાત. એ સમયે દાદા ભગવાન અંબાલાલ કાકા ધંધામાં 1 લાખ, 2 લાખ, 3 લાખ રૂપિયા કમાતા હતા. આજથી 70-80 વર્ષ પહેલા. બોલો. એ ટાઈમમાં ઘર બહુ ઓછા પૈસે ચાલે, જરૂર બહુ ઓછી હોય અને આટલી મોટી અમાઉન્ટ, 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા. તેમ છતાં
દાદા ભગવાને એ લક્ષ્મીનું સુખ લીધું નથી. આવ્યું, ઘર ચલાવવા માટે લીધા, ઘર પૂરતા ચલાવવા માટે લીધા, અને પછી કહ્યું કે આ રૂપિયા બીજા અમારા નથી. કેમ? દાદા તમે કમાયા ને? તો કે અમે નોકરી કરતા હોત તો અમને કેટલા મળે? અમે નોકરી કરતા હોય તો અમે અમારી લાયકાત જાણીએ છીએ કે અમને કેટલો પગાર મળે. તો કે મારે કેટલા જોઈએ? તો કે આ બીજો જે બધો ભાગ છે એ પૂર્વેની પુણ્યના આધારે આવ્યો છે, મારી હોશિયારીનો નથી. એટલે લક્ષ્મીમાંથી સુખ ન ભોગવતા હોય તો એને આ સંસાર મેં બીજા કયા સુખ બાકી હોય? તો કે એક ભોળું સુખ, ભોળું ઇનોસન્ટ, કે ખાલી એક સહેજ એમને માન ચાખવું ગમતું. માન એ પણ ઉઘાવ કરી નાખેલું. વધારે મન કે બુદ્ધિ વધારે ચગવે નહીં એટલે એ પણ લોકોની સામે ઉઘાડું કરી દીધેલું કે અમને આવું કોઈ બોલાવે તો અમને ના ગમે. હવે આ જે વાત છે બેન, મન અને બુદ્ધિ હજી આપણે જે લાવ્યા છીએ પાછલા ભવની, એ સુપર સાંસારિક સુખો માટેનું મન અને સુપર સાંસારિક સુખો માટેની બુદ્ધિ, આ બે વસ્તુ એમાં જ વપરાય છે. અને આ બે પાસે જે જ્ઞાન છે એટલે એમાં પછી બીજા બધા ભળી જાય. બરાબર. હવે જનક રાજાને આજ જ્યારે એમના જ્ઞાની એ ગુરુ પાસેથી મળ્યું ત્યારે જનક રાજાને જનક વિદેહી કહેવાયા. એટલે કે મહાત્માઓ પણ વિદેહી જ કહેવાય. મહાત્માઓ પણ બધા વિદેહી જ કહેવાય. બરાબર. પણ અહીંયા કૃપાથી વિદેહી પ્રાપ્ત થયું છે અને જનક રાજાનો જોડે પુરુષાર્થ પણ એવો ચાલુ થઈ ગયેલો. આપણને મહાત્માઓ વિદેહી કહેવાયા પણ દાદા ભગવાનની અસીમ કૃપા આ કળિયુગ ઉપર, આ કળિયુગ ઉપર મોટામાં મોટી કૃપા હોય અને અવિરત, ક્યારે ખંડિત ના થાય, ક્યારે લિમિટ ના આવે એવી દાદા ભગવાન આ કળિયુગના મનુષ્ય પર એમની કૃપા આજે પણ વરસી રહી છે. બરાબર છે. એટલે આપણે જેમ નક્કી કરીએ કે હવે તો દાદા ભગવાન જેવું સુખ મને વર્તાવવું જોઈએ અને બીજા સુખોમાં મને ફાઇલ સ્વરૂપે હાજર રહે, જેથી એ સુખમાં અંદર ફાઇલ રહે અને બહારથી જે રોલ છે રોલ પૂરો થાય. બરાબર. ત્યારે જઈને અત્યારે આપણને એક દાદા કે ને, દાદા ભગવાન કહેતા કે અમને ખબર પડે કે આ મારો ભત્રીજો રોજ મારા ખિસ્સામાંથી પૈસા કાઢે છે તો અમે એને કશું ટોકીએ નહીં, પણ પાછા બીજા દિવસે એ ખિસ્સામાં પૈસા મૂકી દઈએ. ના હોય તો એને મળે નહીં પાછા, એટલે અમે મૂકી દઈએ. અમે જોઈએ કે કાઢે છે. ત્યારે દાદા ભગવાનનો આ વ્યવહાર કેવો? તો કે આપણી બુદ્ધિમાં ના સમાય. આ તો તમે બગાડો છો આને, આ તો તમે સામે ચાલીને બગાડો છો. આવા છો તમે, આવી રીતે એને પકડો, એને પૂછો, આમ કરો તેમ કરો, પૈસા શાના મૂકો પાછા? તો દાદા પાછા પૈસા મૂકે કે કાલે પાછા એને જરૂર પડશે. હવે આવું હોય ને, આવી વ્યક્તિ હોય ને દાદાજી, પૈસા મૂકીને એને જરૂર, એ પાછા બોલાવે કે તું એ છે એ મને ખબર છે, વાપરે છે મને ખબર છે, પણ મને એટલી ખબર નથી કે તું વાપરે છે કઈ. બરાબર. તું ક્યાં વાપરે છે એ મને જણાવ. તું પૈસા ની ચોરી અથવા પૈસા લઈ જવા અને પૈસા કાઢી જવા એ સંસારમાં બહુ મોટો ગુનો કહેવાય. બહુ મોટો ગુનો. પણ દાદા ભગવાન માટે
લક્ષ્મીની ચોરી કરે છે તે એને શું તકલીફ છે એ જાણવાની ઈચ્છા થઈ કે મારા, એમ નહીં કે આ મારા પૈસા ચોરે છે એવું ના થયું. હા મારા પૈસા ચોરી જાય છે એવું તો આવ્યું જ નહીં, હા ઉપરથી પાછા ખિસ્સામાં મૂકી દેતા હતા કે પાછું એને જરૂર પડશે. હા પણ એને આવી ઈચ્છા કેમ થઈ થઈ. એ જાણવાની ઈચ્છા હતી, કારણ કે પટેલના દીકરા આવા કામ ના કરે. હમ એટલે બોલાવીને પૂછ્યું કે તારે કેમ આવું, તારે વાપરે છે કઈ? ત્યારે દાદાએ જાણ્યું તો કે આ બધું કરજે પણ આમાં વાપરીશ નહીં. રાઈટ. હવે જયારે આવું કહ્યું ત્યારે પેલા ભત્રીજાને થયું કે મને જાણે છે, પૈસા મૂકે, વાપરે છે, વાપરવાનું પૂછ્યું ને પછી કે આટલામાં વાપરીશ નહીં. બરાબર. જો કોઈ અને પૈસાનો વ્યવહાર, તો સામેવાળાનું હૃદય પરિવર્તન થયું કે શું થયું? હા, અને સ્વામીજી હમણાં જ અક્રમ વિજ્ઞાનમાં એવું વાંચ્યું કે દાદાજી એમ કે કોર્ટમાંથી ચોરી કરી પછી અમે બીજે દિવસે પાછું કોર્ટને ચોરી કરતા અમે અભિપ્રાય તો રહે નહીં, પણ અમે જોયું ને પછી ખ્યાલ આવ્યો કે આપણા આંખે દેખતા હિસાબ ચૂકતે થાય તો શું ખોટું છે એ કે. હા, એટલે આ બહુ મને ક્લિક થયું. મેં કહ્યું આવી સમજ તો હોય કેવી રીતે કે આંખે દેખતા ચોરી થાય છે તો આપણો આંખે દેખતા ચૂકતે થાય છે હિસાબ, આવો હિસાબ તો ક્યારે ચૂકતે થાય? એટલે દાદા ભગવાને શું કહ્યું કે એ ચોરી પોતે કરતો નથી, એ તો હા. લઈ આવેલો માલ એને કરાવડાવે છે. હા પણ અમારે તો ફક્ત એટલું જ જાણવું હતું અંદર બીજું કયું કારણ છે કે જેના આધારે એને ચોરી કરવી ગમે છે. બરાબર. એ કઈ જગ્યાએ વાપરે છે? દારૂ પીવામાં, હમ જુગાર રમવામાં, કે હમ. મારી પાસેથી અહીંયાથી પૈસા લઈને એના મિત્રોને ખવડાવવામાં, મિત્રોને ખવડાવે એટલે એટલે માન મળે, હમ. માન મળે તો માન ચાખવું બધાને ગમે. બરાબર. એટલે દાદા કહેતા હતા કે અમારે તો ફક્ત આટલું જ જાણવું છે કે એ કોને ક્યાં વાપરે છે અને શાના માટે આવું કરવું પડે છે. એ અંદરની ભૂલ પકડવા માટે કરતા હતા. બહારનો ભાગ તો આખો પર સત્તા વાળો છે, એ લઈ આવેલો માલ ખાલી થાય છે. હમ. પણ અંદર એની શું આદત છે એ દાદા ભગવાન પહેલેથી જાણતા હતા. એટલે કારણ કે પોતાનું અંબાલાલ કાકાનું પૂરેપૂરી ઓળખાણ દાદા ભગવાને અંબાલાલ કાકા, અંબાલાલ મુળજીભાઈ પટેલ, એ શરીરની ઓળખાણ, એ મનની ઓળખાણ, એ બુદ્ધિની ઓળખાણ, એ અહંકારની ઓળખાણ દાદાએ એ ઓળખાણ કરવામાં બાકી નહોતું રાખ્યું. અને પોતાના ઉપર એવી ઓળખાણ કરી લીધેલી એટલે સામેવાળા પ્રત્યે એને અભાવ કે કશું ના થાય, ઉપરથી જાણવાની ઈચ્છા થાય કે આવું એને કરવું કેમ પડે છે. બરાબર. સરસ. નથી પાપ નથી પુણ્ય, પણ દાદાની આખી, એટલે પહેલા વાત કરી ને કે પ્રેમ સ્વરૂપ વ્યવહાર કોને કેવો, તે કે ભૂલ જાય અને પ્રેમ એકબીજા માટે ટકી રહે, ભૂલ ઘરમાંથી જાય અને પ્રેમ એકબીજા માટે ટકી રહે, એને પ્રેમ સ્વરૂપ પરમાત્મા કયા. બરાબર. સરસ. જય સ્વામીજી, સચિન. મારો પ્રશ્ન એ હતું પહેલાનો કે જે આપણે આજ્ઞા છે પહેલી, બીજી ને ચોથી, ઈ આજ્ઞામાં આગળ પાછળ થાય છે તો જાગૃતિ રહે છે, પ્રતિક્રમણ થાય, ખ્યાલ આવે કે ભાઈ અહીંયા ચુકાઈ જાય છે અહીંયા. પણ જે ત્રીજી આજ્ઞા છે ને વ્યવસ્થિત શક્તિની, તો ઈ આખા દિવસ દરમિયાન ખ્યાલમાં રહેવાનું બહુ પ્રમાદ બતાડે છે એમાં. અને જ્યારે રાત્રે ફિલ્મ જોવા બેસું છું આખા દિવસની, ત્યારે જ વ્યવસ્થિત શક્તિની આજ્ઞા ગોઠવાય છે. બાકી આખા દિવસમાં વ્યવસ્થિત શક્તિની આજ્ઞા કેમ નથી ગોઠવાતી, એનું જરાક સમાધાન આપો. એટલે જેમ જેમ રાત્રે દેખાતી જાય એમ એમ વ્યવસ્થિત નો ઉઘાડ વધતો જાય. અચ્છા, ઓકે. અને વ્યવસ્થિત શક્તિનો ઉઘાડ વધતો જાય એમ એમ પછી આખા દિવસમાં પણ આપણને વ્યવસ્થિતની આજ્ઞા હાજર થતી જાય. ઓકે. એટલે દાદાએ જે
એકલા બેસીને પ્રયોગ કરવાનું જે કારણ કહ્યું છે ને એ આના માટે જ કીધું છે. અચ્છા. દાદા ભગવાન કહેતા હતા અમને હા. કે સવારનું 10-11 વાગ્યા સુધીનું તમારે જમતા પહેલા જોઈ જવું કે સવારે ઉઠ્યો તો નિમેષે શું કર્યું, આમ કર્યું, તેમ કર્યું. હવે એ જોતા જાય એમ એને થાય કે વ્યવસ્થિત શક્તિએ નિમેષ પાસે શું શું કામ કરાવડાવ્યા, વ્યવસ્થિત એ વ્યવસ્થિતની આગ એ બની ગયા પછી વ્યવસ્થિત શું શું કરાવ્યું એ જેમ જોતા જાઓ એમ આપણું મન અને બુદ્ધિ વ્યવસ્થિતના જ્ઞાનને સ્વીકાર કરતું થાય. હા. આપણી બુદ્ધિ વ્યવસ્થિતના જ્ઞાનને સ્વીકાર કરતું થાય, આપણું મન વ્યવસ્થિતના જ્ઞાનને સ્વીકાર કરતું થાય, એમ આખા દિવસમાં આ આજ્ઞા સહેજે આપણી અંદર રહેતી થાય. રાઈટ. હા. કારણ કે આ આજ્ઞા મુખ્ય મન અને બુદ્ધિને સંપૂર્ણ સમાધાન આપવા માટેની આજ્ઞા છે. હા, બરાબર. કારણ કે બુદ્ધિ અને મન આ બે આપણી અંદર, હવે જેમ તમે આજ્ઞાનું જ્ઞાન અને આજ્ઞાની સમજણ જેમ પાકી કરતા જાઓ એમ મન અને બુદ્ધિને સમાધાન મળતું જાય. બરાબર. કારણ કે આજ્ઞાની સમજણ જેમ વધતી જાય એમ આપણું ચિત્ત આજ્ઞા સ્વરૂપ થતું જાય. બરાબર છે. અને આપણું ચિત્ત આજ્ઞા સ્વરૂપ થયું એટલે મન બુદ્ધિ સહેલાઈથી સમાધાનને પામે. બરાબર. કારણ કે ચિત્ત એ જ્ઞાન દર્શનનો ભેળો એક પ્રકાશ છે. જ્ઞાન અને દર્શન. એટલે જેમ આજ્ઞા પાકી થતી જાય, સમજવામાં પાકી થતી જાય, એમ ચિત્ત આજ્ઞામય થતું જાય, ચિત્ત આજ્ઞા સ્વરૂપ થતું જાય. અને ચિત્ત આજ્ઞા સ્વરૂપ થાય એટલે મન બુદ્ધિને સમાધાન આપવામાં બહુ સહેલું થઈ પડે. બહુ સહેલું પડી જાય. એટલે દાદાએ કીધું ને કે સવારથી બપોરે જોઈ જાઓ, બપોરનું પાછું 4 વાગે જોઈ જાઓ, પછી સાંજનું રાત્રે જોઈ જાઓ. એમ કરતા કરતા આખું અંતસ્કરણ આજ્ઞા સ્વરૂપ થતું જાય. અંતસ્કરણ અહીં આવેલું અંતસ્કરણ ખાલી થતું જાય અને આજ્ઞા સ્વરૂપ થઈ અને અંતસ્કરણને પ્યોર થવામાં આપણે બહુ મોટો પુરુષાર્થ ભજવી શકીએ. એટલે પછી એટલું આખા દિવસમાં આપણને આ રે. શરૂઆત સારી કહેવાય, શરૂઆત થવી જોઈએ. બરોબર. હા સ્વામી, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. વિવેકાનંદજી, જય સચ્ચિદાનંદ સાહેબ. નિમેશાનંદજી, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. હાજી. આમાં દાદા ભગવાન કે છે દાદા ભગવાનનું જ્ઞાન નિશંક જ્ઞાન છે. આ તો અબંધ જ્ઞાન છે. અજ્ઞાન ને બંધ હોય, જ્ઞાનમાં તે કઈ બંધ હોતા હશે? હા. આમાં થોડું સમજાવો સાહેબ. જ્ઞાન આપણને મુક્ત કરે અને અજ્ઞાન હંમેશા બંધન વધારે. બંધન કરતા છે. હા, અજ્ઞાન. બરોબર. હા સાહેબ. અજ્ઞાન હંમેશા બંધન વધારે, કારણ કે અજ્ઞાનમાં કર્તા સ્વરૂપનું ભાન છે અને જ્ઞાનમાં અકર્તા સ્વરૂપનું ભાન છે. હાજી સાહેબ. એટલે કર્તા સ્વરૂપનું ભાન હોય તો એને અંધારું કીધું અને કર્તા સ્વરૂપનું ભાન જાય એને અજવાળું કીધું. એટલે અજવાળામાં બંધનથી છૂટાય અને અંધારામાં બંધન વધે. અને દાદાએ જે અક્રમ વિજ્ઞાન આપ્યું છે એ નિશંક છે કે એક ક્ષણ માટે પણ શંકા કરવા વાળું વિજ્ઞાન નથી. આ એકદમ દૂધને અને પાણીને નોખા રાખે, તેલને પાણીને નોખા રાખે એવું આ અક્રમ વિજ્ઞાન. પણ આ અક્રમ વિજ્ઞાનમાં પોતાને ફિટ કરવા એ પુરુષાર્થ માંગી લે છે. એટલે અક્રમ વિજ્ઞાનમાં પોતે પોતાની જાતને ફિટ ના કરી શકે એટલે અક્રમ વિજ્ઞાન સમજવું અઘરું થઈ પડે. કારણ કે અક્રમ વિજ્ઞાનમાં જોવાની અને સમજવાની ક્રિયા છે
કરવાની ક્રિયા નથી. નથી. અને ક્રમિકમાં એટલે કે અજ્ઞાનમાં અજ્ઞાનમાં જોવાની અને સમજવાની ક્રિયા છે નહીં, પણ કરવાની ક્રિયા મુખ્ય છે. બરોબર એટલે આપણને મળ્યું દાદાની કૃપાથી અક્રમ વિજ્ઞાન. મહેનત કરી દાદા ભગવાને, કરુણા છાંટી દાદા ભગવાને, એક્ઝેક્ટ અપરંપાર કૃપા વરસાવી દાદા ભગવાને. દાદા ભગવાન આપણી જોડે આપણા જેવા થઈ અને આપણને મોક્ષ પમાડ્યો. એક્ઝેક્ટ એટલે આપણને દાદા ભગવાન કે અક્રમ વિજ્ઞાનની કિંમત હજી સમજાતી નથી. કારણ કે આપણે કેટલાય ભવોથી કરવાપણાની આદતમાંથી છૂટતા નથી. સાચી વાત છે સાહેબ, બરોબર અને છે. કરવાપણાની આદત એ તમને એક એવો રસ છે, એવી ઠંડક ને એવો રસ છે, એ રસ કાઢવો સહેલો નથી. એ રસ જવો સહેલો નથી. કારણ કે જોયા વગર એટલે કે સમજીને, પાકું સમજીને જોવાય, પાકું સમજો ત્યારે જોવાય, અને જોયા વગર આ રસ જાય નહીં. જાય જ નહીં જોયા વગર. કારણ કે આજે હું જૈન છું, સમજો કે આજે હું જૈન છું બેન, હાજી સાહેબ. અને હું માંસ ખમણ કરું, વર્ષિત તપ કરું, અને મને જે વાવવા મળે અને લોકો મને માન પાન આપે, એ રસ છોડવો સહેલો નથી. ખરી જ વાત છે. આ વાત તમને કેના આધારે કહું છું બેન? હાજી સાહેબ. કે તમે જે વાત કરી ને એ તો તમે ટૂંકમાં વાત પૂછી છે. કરવાપણાનો રસ અને કરવાપણાનો અહંકાર, આ બેને ઓળખવા એટલે બ્રહ્માંડ ઓળખવું. બહુ જ મોટી વાત છે. આ વાત મને વધારે પરાક્રમી મને ક્યારે બનાવ્યો? બરોબર. કારણ કે જૈન પૂતગલ છે મારું. હું આરામથી ઉપવાસ કરી શકું, કારણ કે પ્રકૃતિમાં લાવેલા હોય, પ્રકૃતિ ઉપવાસને ટેવાયેલી હોય, પ્રકૃતિ બહુ બધી ક્રિયાને નિયમને ટેવાયેલી હોય. સ્થૂળ હિંસા ન થાય એવી પ્રકૃતિ લાવેલો હોવ. સાચી વાત છે, સાચી વાત. એટલે જાગૃતિ સ્થૂળ હિંસા ન થાય, જાગૃતિ સ્થૂળ હિંસા ન થાય એમાં વપરાતી હોય, વપરાતી જાય છે. ઉપવાસ કરવામાં વપરાતી હોય, ધર્મ ધ્યાન કરવામાં વપરાતી હોય. એટલે બહુ અંદર રસ આવે. હું કરું છું, મને જાગૃતિ છે, આજે તો આ ના ખવાય, આમાં બહુ જીવો, બધું આમ. સાચી. હજી એવું રહે છે. હવે આ બાબતમાં મને પરાક્રમ ક્યારથી થયું? તો કે દાદા ભગવાન બધું જાણવા છતાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ હિંસા સારી રીતે ઓળખતા હતા. પવિત્રમાં પવિત્ર ક્રિયાને પણ સારી રીતે ઓળખતા હતા. તેમ છતાં દાદા ભગવાને સિગરેટ, હુક્કો છોડવાનો અહંકાર ઉભો ના થવા દીધો. જો એ ધારત તો એ હુક્કો, સિગરેટ સહેલાઈથી છૂટી જાત. પણ તેનો પણ રસ એમણે ચાખ્યો નહીં. અહંકારને ચાખવા ના દીધો કે જુઓ તો ખરા એનો ટાઈમ ક્યારે પાકે છે. સ્થૂળ કોઈ પણ ક્રિયાને એમણે ધક્કો માર્યો નહીં. અને સ્થૂળ ક્રિયા પાછળનો જે રસ આવતો હતો, સ્વભાવ એટલે રસ. બરોબર. સ્થૂળ ક્રિયા પાછળનો જે સ્વભાવ અને રસ આવતો હતો એ એમણે કાયમનો છેદી નાખેલો, ઓગાળી નાખેલો. સિગરેટ પીવામાં, હુક્કો પીવામાં એમને સુખ આવતું જ નહોતું, પણ સ્થૂળમાં એનું આયુષ્ય બાકી હતું. સાચી વાત છે. જો ચાહત તો કે કરવાપણામાં એ ગયા નહીં, અને કરવાપણામાં ગયા નહીં એટલે બહારથી પોતે ચોખ્ખા છે એવો દેખાડવાનો પણ એમને રસ આવ્યો નહીં. કારણ કે બહારથી ચોખ્ખા દેખાડવાનો રસ કોઈનાથી છૂટે નહીં. સાચી વાત છે. કારણ કે હું ચા નથી પીતો, મને કોઈ વ્યસન નહીં. નથી કેતા કે હું જે હોય તે મોઢે બોલી નાખું, પણ પેટમાં ના રાખું. એટલે પોતાને
ચોખ્ખા બતાવવાની વાત કરે કે ના કરે? કરે કરે પોતે, હા, કે મને આનો ત્યાગ કે છે, પેટ- આ છે. હા, નહીં, હું જે બોલું તે બધાને મોઢે બોલી દઉં પણ પેટમાં હા. ના રાખું એમ કહું છું. હા બેન. હા, એ બરોબર છે, સાચી વાત છે એમાંય સાહેબ. એમાંય રસ રાખે એમ કહું છું. હા, એમાંય રસ રાખે એનો. હા, બરોબર. તમે મહિનો ઘર ચલાવો હમ. અને એમાં પૈસા બચે, આ મહિને સેવિંગ થાય તો એનોય રસ આવે તમને Exact. કે આ વખતે ઓછા ખર્ચામાં ને મેં પૈસા બચાવે. તમે ચલાવતા જ ક્યાં આવડે છે કોઈને? સાચી વાત છે. ક્યાં આવું થાય છે કે કર્યા વગર જીવવું એ બહુ મોટું તપ છે. બહુ મોટું તપ છે, બહુ મોટું તપ. બહુ મોટું તપ છે બેન. બેન, કર્યા વગર જીવવું. ભગવાનને પદ્માસન વાળીને કેમ બેસાડ્યા છે? exact સાહેબ. બધા સિદ્ધ ભગવાન, બધા તીર્થંકર ભગવાનની એક જ મુદ્રા, એક જ પદ્માસન જ. અને પદ્માસન વાળવાનું શું કારણ છે? તો કે આ જગતમાં, આ સંસારમાં કશું કરવા જેવું નથી. બધું થયા કરે છે. તું પદ્માસન વાળીને બેસી જા. Exact સાહેબ, બહુ સુંદર. હવે આ તીર્થંકર ભગવાનની ચર્યા, આ તીર્થંકર ભગવાનની અંદરની દ્રષ્ટિ સમજાય નહીં. આપણને મળ્યું અક્રમ વિજ્ઞાન. અક્રમ વિજ્ઞાનમાં કશું કરવાનું નથી. સાચી વાત છે પણ સાહેબ. આપણી પ્રકૃતિ કેવી છે? કર્યા વગર રહે નહીં, અને કરે ને ભૂલ પડે તો આપણી પ્રકૃતિ અક્રમ વિજ્ઞાનમાં આશરો લે. હમ. આ બન્યું તે મારી સત્તામાં નહોતું. હતું આ એવું તો છે. ઉદય કર્મ. ઉદય કર્મ છે એમ કે. અને પાછી પ્રકૃતિને બીજી કઈ આદત છે? તો કે કર્યા વગર એને ચેન પડતું નથી. ચેન પડતું નથી. હા, એને કે તમે શાંતિથી બેસો ને, તમે શાંતિથી બેસો ને. એને બેસવાનું ટાઈમ છે જ તો નહીં. કે શાંતિથી બેસવું અથવા શાંતિથી ન બેસવું એ તારા હાથમાં નથી, એ વ્યવસ્થિતના હાથમાં છે. વ્યવસ્થિત બહાર ના શાંતિથી બેસવું કે બહારથી શાંતિથી ના બેસવું એ વ્યવસ્થિતના હાથમાં છે. તું અંદરથી કેટલો શાંત છે તે જાણવાનું છે. એક્ઝેક્ટ સાહેબ, બરોબર. હા, હમ. હજી પણ આપણે જુઓ ને તો શબ્દ વપરાય છે, એટલે દાદા ભગવાને જુઓ ને તો પર છકડી મારેલી. આવ્યો જ નથી, હજી આવ્યો જ નથી, એકે વાર એ શબ્દ નથી આવ્યો. બોલો. હવે જુઓ ને તો ક્યારે આવે? તો કે મેં જો આવું કર્યું હોત ને તો અત્યારે આવું હોત. હા, જુઓ. જો મેં આવી રીતે લોકોને પૈસા ના આપ્યા હોત ને તો અત્યારે મારા પોતાના 4 બંગલા હોત. ઓહો, બોલો. જો હજી કરતાપણા વાળું ભૂત હજી અંદરથી ભૂતકાળ બતાવીને કરવાપણાનો ખોટો આનંદ લે છે. લે છે સાહેબ, બરોબર છે. એટલે કહીએ છે કે દાદા એટલે કહે છે કે આટલું બધું વાંચન કરીએ ને પણ હજી જો ને તો શબ્દ હજી નથી આવ્યો સાહેબ, હજી આવે જ. એ જુઓ ને તો એ કરતા સૂક્ષ્મમાં કરતા વાળા ભાગની ઓળખાણ આપે છે. ઓળખાણ આપે, બરોબર. ભલે ડિસ્ચાર્જ ભાગ છે, ડિસ્ચાર્જ છે, એક્ઝેક્ટ સાહેબ, ડિસ્ચાર્જ. પણ ડિસ્ચાર્જ છે જોવાતો કેમ નથી? તો કે હજી એની દ્રષ્ટિ કરવામાં છે, જોવામાં નથી. એટલે પોતાની જાતને અક્રમ વિજ્ઞાનમાં સેટ કરવી એ બહુ મોટું તપ છે. બહુ મોટું તપ સાહેબ, બહુ જ મોટું તપ. બહુ જ. એટલે કહ્યું કે આ નિશંક જ્ઞાન છે. નિશંક જ્ઞાન છે દાદા ભગવાનનું. નિશંક શબ્દ ક્યારે તમને અનુભવમાં આવે? તો કે ગમે તેવી આ સંસારમાં ગમે તેવી ટોપ ક્વોલિટીનું નુકસાન જાય, ટોપ ક્વોલિટીનું દુઃખ આવે, ટોપ ક્વોલિટીનું સુખ આવે, કે ગમે તેવી ટોપ ક્વોલિટીનું તમને નફો થાય, એ જ્યારે તમને સમજાય કે આ કોઈ સત્તા મારી પોતાની નથી, ત્યારે અક્રમ વિજ્ઞાન નિશંક છે. આખું સમજાય આપણને. પોતાની જાતનો પક્ષ લેવા માટે નથી. બરોબર બેન? બરોબર સાહેબ. સાહેબ એક નાનું પૂછું, નાનકડું જ છે સાહેબ. એવું કે છે દાદા ભગવાન કે પુણ્ય બુદ્ધિના આશય અનુસાર પરિણામ પામે છે. એ કયું પુણ્ય સાહેબ આપણું અત્યારે? આખું દાદા ભગવાનને મળ્યા પછી જ પુણ્યાનુબંધી પુણ્ય ચાલુ થઈ. કારણ કે દાદા ભગવાનને મળ્યા એ જ પુણ્યાનુબંધી પુણ્ય.
અને એ હા. મળ્યા પછી પુણ્યનું બંધી પુણ્યની શરૂઆત. હમ આપણી બુદ્ધિમાં સંસાર સુખ ભોગવવાની ડિઝાઇન એટલે કે આપણી બુદ્ધિમાં હા. સંસાર સુખ ભોગવવાની હમ. એવી આપણે ડિસિઝન લઈને આવ્યા છીએ. હા 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 ઓલરેડી પુણ્ય વાપરી ચૂક્યા છીએ. વાપરી જ ચૂક્યા છીએ. કારણ કે દાદા ભગવાન નહોતા મળ્યા ત્યાં સુધી બુદ્ધિ સંસારમાં નફો ખોટ બતાવે. બતાવે. હા હવે હા. સંસારમાં નફો ખોટ બતાવે એનો વાંધો નથી, હમ 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 એ બુદ્ધિનો પોતાનો ધર્મ છે, હમ એનો વાંધો નથી. બરોબર. હા 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 પણ એ બુદ્ધિ જ્યારે વિપરીત થાય, વિપરીત એટલે કે વિપરીત. હા, વિપરીત. કૃષ્ણ ભગવાને ગીતામાં વ્યભિચારીણી કીધી. વ્યભિચારીણી બુદ્ધિ. બરોબર. હા, ગમે ત્યાંથી જે મળે તે ભોગવી લો, આવી બુદ્ધિ છે અત્યારે કળિયુગમાં સૌથી વધારે. સાચી વાત. સાચી વાત. ગમે ત્યાંથી જેનું જે મળે તે ભોગવી લો એવું બુદ્ધિ વાળાને કળિયુગ કયો. હા 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 હરામનું છે કે પ્રમાણિકતાનું છે, આ હમ. કાયદા કળિયુગને લાગુ પડતા નથી. બધું જ. હા, બરોબર છે. બરોબર છે સાહેબ. એટલે બરોબર. એટલે આપણે પુણ્ય બાંધી ગયા હા. ભાવમાં, પૂર્વે ભાવમાં હા. પુણ્ય બાંધી, પણ એ હા. પુણ્યથી આ સંસારમાં મને આવું સુખ, આવી જગ્યા, આમ તો કે બુદ્ધિના એ પુણ્ય બધી બુદ્ધિમાં જે તમે નક્કી કર્યું હતું બુદ્ધિના આશય પ્રમાણે, હાજી. હા હા બુદ્ધિના આશય પ્રમાણે નક્કી કરેલું એ પુણ્ય વાળો ભાગ એમાં ખર્ચાયો. હા હા બરોબર. કારણ કે દરેકને સંસાર અને સંસારના સુખ છૂટવા પહેલા છોડવા. નથી. ના 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 અક્રમ વિજ્ઞાનમાં ફાઇલ કીધી. ફાઇલ કીધી છે. બરોબર છે. અક્રમ વિજ્ઞાન પામ્યા પછી આ કળિયુગને વરદાન મળ્યું કે હમ. કશું પણ છોડ્યા વગર તને મોક્ષ મળશે. હમ. તો કે બરોબર. અક્રમ વિજ્ઞાનથી મોક્ષ મળ્યો, પણ જે સંસારમાં જે કંઈ બાકી છે એને ફાઇલ સ્વરૂપે જોજે, ફાઇલ જોવાનું. સ્વરૂપે ઓળખજે અને ફાઇલ સ્વરૂપે સમભાવે નિકાલ કરજે. નિકાલ કરવાનો. બરોબર સાહેબ. છોડવા ના જઈ શકે, કારણ કે છોડવા વાળો અહંકાર અક્રમ વિજ્ઞાનમાં પહેલા ઉડી ગયો. હા, અહંકાર પહેલો ઉડાડી દીધો દાદા હવે ભગવાન. અહંકાર જતો રહ્યો અને શુદ્ધાત્મા પ્રાપ્ત થયા, એને જી અક્રમ સાહેબ. વિજ્ઞાન કીધું. હમ. અહંકાર હોય અને શુદ્ધાત્મા પ્રાપ્ત થયો ના હોય, ખાલી શ્રદ્ધાથી માનતા હોય, એને ક્રમિક કીધું. હવે એને કળિયુગમાં ક્રમિક માર્ગ કામમાં ના લાગે. ના લાગે. ના લાગે. કારણ કે મન, વાણી અને કાયા આ ત્રણેય પોતપોતાના રાગથી ચાલે છે, એક રાગથી નથી ચાલતા. સાચી વાત છે. સાચી વાત છે. પોતપોતાના રાગ જે લઈને આવ્યા છે એ પ્રમાણે ત્રણેય ચાલે છે. ત્રણેય જણા એક રાગે કરીને નથી ચાલતા, એટલે ક્રમિક કામમાં ના આવે. અને અક્રમમાં આપણને જે પુણ્ય આપણે વાપરી છે બુદ્ધિના આશયથી, એને દાદા ભગવાને ફાઇલ કહીને નિકાલ કરવાનું કહ્યું. ચોક્કસ. સરસ સરસ સાહેબ. સરસ સરસ સમજણ. હજી પણ આપણને આપણી એવી કેપેસિટી નથી. આપણી એટલે કોની તો કે મન અને બુદ્ધિ. ગીતાબેન ના મન બુદ્ધિ ને આ મન અને બુદ્ધિ હજી એવી કેપેસિટી વાળું નથી થયું કે સંસારના ઊંચામાં ઊંચા દુઃખો પણ પ્રેમથી સમભાવે નિકાલ કરી શકે. સાચી વાત છે સાહેબ. સાચી વાત છે. આપણું મન અને આપણું બુદ્ધિ એટલે કે અક્રમ વિજ્ઞાન પામ્યા પછી આપણા મન અને આપણા બુદ્ધિને હજી એટલા બધા જ્ઞાનથી જબોળ કરવાના છે. દાદાના જ્ઞાનથી છે. અંદર એટલા બધા જબોળવાના છે કે સંસારના એક સુખ પણ એને અડે નહીં અને સંસારના એક દુઃખ પણ અડે નહીં. એવો પુરુષાર્થ વાળો ભાગ આપણે ઉભો કરવાનો છે. પુરુષાર્થ વાળો ભાગ ઉભો કરવાનો હા, હવે જેમ આપણો પુરુષાર્થ વાળો ભાગ ઉભો થશે એમ દાદાએ આપેલું આ અક્રમ વિજ્ઞાન, જે અક્રમ વિજ્ઞાન પામ્યા પછી સંસાર અડતો નથી, એ અનુભવમાં આવે. એ અનુભવમાં આવશે. હવે જેમ ન અડે ને એમ પછી આપણે બુદ્ધિના કયામાં ના આવીએ. ના આવીએ. અત્યારે સમજો કે તમે મારું અપમાન કરો, અત્યારે તમે મારું અપમાન કરો તો તરત હું અપમાન મારે સહન કરવાનું થઈ જાય. તમે બોલ્યા, મારે સહન કરવું પડ્યું, મારાથી કશું બોલાયું નહીં.
પણ પછી મારી બુદ્ધિ મને અંદર ડિસિઝન શું આપે કે હવે પછી આમને મારે મળવું નથી. હા એવું બધું કારણ કે બહુ આ જેમ તેમ બોલે છે અને ગમે ત્યારે અપમાન કરી નાખે છે, એટલે બુદ્ધિના કયામાં આવી જવાય. આવી જવાય છે બુદ્ધિના કયામાં તમે આવી ગયા એટલે તમારી લઈ આવેલી પુણ્ય જો સ્ટોકમાં હોય, હા હા જી સાહેબ, હા 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 એ પુણ્ય કયા પ્રમાણે બુદ્ધિના કયા પ્રમાણે હું તમને ક્યારેય ભેગો ના થાઉં. એક્ઝેક્ટ સાહેબ, કેટલું સૂક્ષ્મ સૂક્ષ્મ વાત છે આ. એટલે કેટલી પુણ્ય આ રીતે વપરાય, આ રીતે. મન અને બુદ્ધિ હજી જ્ઞાનથી પાકા ના થયા હોય ને અને તમે અપમાન કરો તો અપમાનની સામે હું કઈ કહું નહીં, પણ મારા અંદર આવી જાય કે મારે હવે મળવું નથી. એ અંદરની બુદ્ધિ એમાં તમારી પુણ્ય એમાં વપરાય, ન મળવામાં સ્ટોક હોય તો. હા સાહેબ, બહુ સૂક્ષ્મ વાત કરી આજે. સ્ટોક હોય તો મળવામાં ના આવે, પણ હિસાબ તો પેન્ડિંગ રહે જ. હિસાબ પેન્ડિંગ રહી જાય. હા, હિસાબ પેન્ડિંગ રહે, કારણ કે પુણ્યથી બચી ગયા છો, જ્ઞાને કરીને હિસાબ ચોખ્ખો નથી કર્યો. એક્ઝેક્ટ સાહેબ, બરોબર. પુણ્યથી તમે ધક્કો માર્યો છે, જ્ઞાને કરીને હિસાબને તમે વધાવ્યો નથી, ચોખ્ખો નથી કર્યો. જી બરોબર છે. જૈન ભાષામાં કહીએ તો કે દરેક હિસાબને માંગલિક કરો. માંગલિક કરો, માંગલિક કરો. જૈન ભાષામાં મંદિરનું માંગલિક થઈ ગયું, હવે મંદિર ખુલે નહીં. એવી રીતે દરેક હિસાબનું માંગલિક દાદાના જ્ઞાનથી થાય, પછી એ હિસાબ ખુલે જ નહીં. ખુલે જ નહીં સાહેબ, ખુલે જ નહીં. અને એક હિસાબ એવો છે કે પુણ્યથી એ હિસાબ ભોગવવાનો ના આવે. ના જ આવે. કારણ કે પુણ્યનો સ્ટોક હતો એટલે હિસાબ ભોગવવાનો ના આવ્યો, પણ એનો અર્થ એવું નથી કે હિસાબ પૂરો થઈ ગયો. ના, હજી પેન્ડિંગમાં બધું અંદર છે કંઈક નું કંઈક. એ દાદા ભગવાનનું તમે જીવન ચરિત્ર વાંચો ને 50 વર્ષ સુધીનું, હીરાબા જોડે ધંધામાં જોડે, તો તમે જોજો કે હિસાબ ચોખ્ખા કર્યા છે, પુણ્ય વાપરી નથી. એક્ઝેક્ટ સાહેબ, અરે એટલું ઝીણી ઝીણી વાતો છે એમાં તો બહુ સુંદર છે. ના, એટલે આ વાત કેમ કરી મેં તો કે દાદા ભગવાન અંબાલાલ કાકા તરીકે, અંબાલાલ શેઠ તરીકે બહુ ફેમસ હતા એ ટાઈમમાં. કારણ કે એ ટાઈમમાં 70 વર્ષ પહેલા લાખો રૂપિયા જે કમાતા હોય શેઠ કહેવાય. અંબાલાલ શેઠ કહેવાતા હતા. એની પાસે ગામનો લુખ્ખો માણસ 500 રૂપિયા માંગવા આવ્યો એ સમયમાં. 70 વર્ષ પહેલા 500 રૂપિયા એટલે શું કહેવાય? આજના 50,000 જેવા કહેવાય સાહેબ. હા, આજે આપણે ચાંદલો કરવો હોય ને લગ્નમાં તોય વિચારીને કરીએ કે 500 કરીએ કે ના, પાછા આવવાના હોય તો કરીએ, પાછા ના આવવાના હોય તો 250 જ કરીએ. એમાંય ઘરના 3-4 જણા જમવા જતા રહે, 200 રૂપિયાની ડીશ, એટલે કે વસૂલ થઈ ગયું. આ જુઓ તમે, આ જાગૃતને ક્યાં વાપરો છે એ બતાવું છું. વાપરે છે એક્ઝેક્ટ સાહેબ. આ જાગૃતિ કશાયના પક્ષમાં કેટલી વપરાય છે ને આ જાગૃતિ શુદ્ધાત્મા એટલે કે આજ્ઞાના પક્ષમાં કેટલી વપરાય છે એની ઓળખાણ આપું છું. એક્ઝેક્ટ સાહેબ. 500 રૂપિયાનો ચાંદલો કરું અને આ બેન પાસેથી ભવિષ્યમાં પાછા આવવાના છે તો કે નથી આવવાના, તો કે ભાઈ 200 કરો ને આપણે 3 જણા જમવા જઈએ જેથી બધું સચવાય. જુઓ તમે, આ કોને ઠંડક આપો છો અંદર? તો કે બુદ્ધિને અને મનને. તો કે બુદ્ધિ અને મનને આપો છો તો કે હા, એની નીચે જે બુદ્ધિ પાસે કામ કરે છે ને, કરાવડાવે છે ને, એને અપાય છે. લોભને, માનને, મોહને. દાદા ભગવાન પાસે પેલો લુખ્ખો માણસ 500 રૂપિયા માંગવા આવ્યો. દાદા ભગવાને આપ્યા. વર્ષ સુધી ભેગો ના થયો, વર્ષ પછી ભેગો થયો ત્યારે પેલો કહે છે કે મેં તમને આપ્યા છે. દાદા ભગવાન ચાહત તો પોતાની બુદ્ધિમાં પુણ્ય વાપરી શકત, પોતાની બુદ્ધિના કયા પ્રમાણે પુણ્ય વાપરી શકત. શું વાપરી શકત? તો કે 5 સારી વ્યક્તિને ભેગા કરીને આનો ન્યાય કરાવડાવું. મેં આને આપ્યા છે કે આણે મને આપ્યા છે. જો એમણે બુદ્ધિથી ન્યાય કરવો હોત તો એમની પુણ્ય દાદા ભગવાનની ધમધોકાર હતી. એ પુણ્ય બુદ્ધિમાં બુદ્ધિના કયા પ્રમાણે વપરાત, 5 જણા ભેગા થાત અને 5 જણા એમ જ કે આ આવડા મોટા અંબાલાલ શેઠ, તારા જેવા ભિખારી પાસે 500 રૂપિયા, તારી પાસે 5 રૂપિયા નથી, 500 રૂપિયા ક્યાંથી તું આપવાનો હતો? અને આવડા મોટા શેઠ, તો કે ન્યાય કરવો હોત તો થાત કરત, પણ દાદા ભગવાન પણ દાદાએ પુણ્ય વાપરી નહીં, બુદ્ધિના કયામાં આવ્યા નહીં અને કુદરતે જે માન્ય રાખ્યું એને સ્વીકારીને હિસાબ ચોખ્ખો કર્યો.
એક્ઝેક્ટ સાહેબ અને હિસાબ પાછા એ ભાઈને 500 રૂપિયા બીજા આપ્યા ચૂક્યા અને પછી પેલા ભાઈ કીધું કે હવે તમારે કઈ આપવાનું રહેતું નથી નથી. બોલો. અને એ ભાઈ થોડાક જ દૂર ગયા, દુકાનથી થોડાક દૂર ગયા ત્યારે દાદા પોતાની બુદ્ધિને શું આપે છે? અંદર લોભ પડેલી ગાંઠને, હમ હમ હમ. એટલે લોભની ગાંઠ બુદ્ધિનો ઉપયોગ કરે, મોહની ગાંઠ પણ બુદ્ધિનો ઉપયોગ કરે. કરે કરે તો દાદાએ શું આપ્યું કે 500 રૂપિયામાં મારા કેટલા ભાવનો બાકી રહેલો હિસાબ ચૂકવાઈ ગયો. જો આને 5000 રૂપિયા માંગ્યા હોત તો હું કઈથી લાવત? એક્ઝેક્ટ બોલો. બોલો. હવે તમે ને હું હોય ને, જૈન હોય ને, તો કે આજ હા. પછી કોઈને આપવા નથી અને આજ પછી હવે કોઈની જોડે આ વ્યવહાર કરવો નથી. સીધા આપણે તો નીચે જ બેસી જઈએ સામાયિક કરવા કે હવે પછી કોઈને આપવા નથી. આ તો મુઆ 500 રૂપિયા ગયા ને બીજા 500 આપવા પડે. હવે એવું મારે કહી દઈએ આપણે. આપવા નથી. આ દુનિયા દયાના દયા કરવા જેવી નથી. કેટલું બધું બોલીએ, અંદર બુદ્ધિ કેટલું બધું બોલે. અને દાદા ભગવાને તો બોલવાય ના દીધી અને ગયા પછી પાછું કીધું કે 500 ની જગ્યાએ 5000 માંગ્યા હોત તો હું કઈથી લાવત? ક્યાંથી લાવત? બરોબર બોલો. આ હિસાબ એમને જ્ઞાને કરીને ચોખ્ખો કર્યો, પુણ્ય વાપરી નહીં. ને ના વાપરી. બોલો સાહેબ. બરોબર બેન? ગજબ બેન સચ્ચિદાનંદ. ગજબ સાહેબ ગજબ. આજે તો બહુ સરસ સૂક્ષ્મ વાત આનંદ બસ બસ જય સચ્ચિદાનંદ. બારણે ઉભા છે બધા. ઓહો સાહેબ જય સચ્ચિદાનંદ. નિમેજાનજી 2-3 જણા છે, પતાઈ દે ક્વિકલી. હા હરીશભાઈ. ઓકે ઓકે સાહેબ, ઓકે. હરીશભાઈ અનમ્યુટ કરજો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, નિમેશાનંદજી, જય સચ્ચિદાનંદ. હા, આપણે હા. જે આપણો મનથી જે અંદર આપણા ભાવ મનથી જે બીજ પડ્યા હોય, હા. જે આપણે જાણતા બી ના હોઈએ, હા. તો એનો નાશ કેવી રીતે? નવ કારણ કે કલમ જેટલી નવ જે- કલમ સ્ટ્રોંગ બોલો, 9 કલમ જેટલી હા. સ્ટ્રોંગ બોલો એટલું પોતાનું હમ. અંદરનું ઓળખાતું જાય. બરાબર. તમે જે પૂછવા માંગો છો ને, એ ગાંઠ અચ્છા, હા અંદર હા, ગાંઠ કેવડી મોટી કેવી પડી છે કેવી રીતે ઓળખાય? બરાબર છે. હા હા હા, બરોબર છે ને મારી વાત? રાઈટ. અને આપણે જો ભાવ કોના આધારે થાય છે? કે ગાંઠોના આધારે. જેવી ગાંઠ બરાબર બરાબર. હા હા, જેવી ગાંઠ એવો ઉદ્યમ. અચ્છા છે, એની બરાબર. મહેનત. હા, હા. જેની જેવી ગાંઠ એવી એની મહેનત હોય. બરોબર છે તો ભાઈ? એ બધું હવે ક્લિયર થઈ જાય ને? એ ગાંઠ દાદા ભગવાને કીધેલું કે સવારથી સાંજ કઈ ગાંઠ વધારે ફૂટે છે એના ગ્રાફ બરાબર. દોરી આવો તો આપણને ખબર હા. પડે કે આ ગાંઠ હજી વધારે મોટી છે. એક્ઝેક્ટલી. એ સંબંધી આપણે પછી વધારે આ પ્રકૃતિ પાસે એ સંબંધી વધારે શક્તિ મંગાવી પડે. બરાબર બરાબર. જેમ કે હું છું બરાબર અને મેં આખા દિવસનો ગ્રાફ દોર્યો બરાબર. અને આખા દિવસમાં મનમાં વધારે વિચાર કઈ ગાંઠના આવ્યા? તો કે વિષય વિકારની ગાંઠના વિચારો આખા દિવસમાં વધારે ફૂટ્યા. અચ્છા અચ્છા. હા હા હા. મેં ઓળખી લીધું મેં એક્ઝેક્ટલી. ઓળખી લીધું એટલે મેં આ મારી પ્રકૃતિને કીધું, નિમેશને, કે બરાબર. નિમેશ તારી આ ગાંઠ બહુ મોટી છે અને આ ગાંઠ નાની છે. એટલે તું 9 કલમની 6ઠી કલમ બરાબર. વધારે બોલીને દાદા પાસે વધારે શક્તિ માંગ, જેથી આ ગાંઠ નાની થતી જાય, ઓગળતી જાય. રાઈટ. બરાબર. હવે કોઈને માનની ગાંઠ વધારે, કોઈને લોભની ગાંઠ વધારે, કોઈને પૂજાવાની ગાંઠ વધારે, કોઈને પૈસા વાપરવાની ગાંઠ વધારે ને કોઈને પૈસા બચાવવાની ગાંઠ વધારે. કોઈક આપણા ઘરમાં એવા પાક્યા હોય કે આને ભેગા કરીને કરવા શું તમારે? અને કોક એવા હોય કે એક ચપ્પલ છે પછી બીજા ચપ્પલ લાવવાની જરૂર ક્યાં છે? એ તો તૂટશે ત્યારની વાત ક્યારે કે. બરાબર. અને પછી એમાંય મારા જેવા જાગ્રત તો હું તમને દાદાનું જ્ઞાન આપી દઉં. તમે મારા માટે ચપ્પલ લાવો તો હું કહું, કારણ કે હું લોભિયો છું. તમે ચપ્પલ લાવો એટલે મને ચપ્પલ લેવા ના ગમે કે ના એક ચપ્પલ છે તો કે લઈ લો ને, આવા ફાટી ગયા છે. તો હું મારા જેવો હોશિયાર કેવો હોય કે તમને સમજાવી શકું. દાદા ભગવાન તો આખા માર્કેટમાંથી વગર જોડાએ નીકળાતા તો કોઈ બૂટ જોવાય નવરું નહોતું.
બરાબર દાદા ભગવાન મંદિરમાં દર્શન કરવા ગયા, જોડા ચોરાઈ ગયા. બરાબર પછી દાદા ભગવાન પોતાના ઓફિસે જતા હતા, એમની દુકાને, પેઢીએ. રાઈટ તો દાદા ભગવાનને થયું કે બધા વેપારીઓ મને જોશે બૂટ વગરના તો કેવો દેખાઈશું. એટલે દાદા તો ખાલી કે કેમ છો અને ફટાફટ સ્પીડમાં પેઢીએ પહોંચી ગયા. સાંજે પાછા બધા વેપારીઓને મળવા આવ્યા તો એમાંથી એકેય જણાએ બૂટની વાત જ ના કરી. બરાબર એટલે દાદાએ કીધું કોઈ બૂટ જોવા નવરું નથી, આ તો તને પડી છે. હવે આવું હું તમને સમજાવી દઉં તો તમે શું કહો કે હા કઈ વાંધો નહીં, ભલે તમે ના લેતા. પણ મેં કયા આધારે ના પાડી હતી એ મારે જોવાનું છે, અને કયા આધારે હું પહેરું છું એ મારે જોવાનું. ન પહેરવા પાછળ આધાર કયો છે? લોભનો આધાર છે. અને પહેરવા પાછળ આધાર કયો છે? મોહનો આધાર છે. કેટલી નેસેસિટી છે અને કેટલું નેસેસિટી ની બહાર જાય છે એ ખબર તો પડવી જોઈએ ને સાહેબ. સાચી વાત. બરોબર હરીશભાઈ? હા. ટાઈમ ઓછો છે સાહેબ. સચ્ચિદાનંદ કાજલબેન મોરબી. જય સચ્ચિદાનંદ. તમે હમણાં વાત કરીને કે આપણું કોઈ અપમાન કરે છે ત્યારે આપણે એને ફરી આપણે મળે નહીં ત્યારે આપણે આપણું પુણ્ય વાપરી નાખીએ છીએ, જ્યારે દાદા ભગવાન હિસાબ ચોખ્ખો કરે છે. તો મારે એમાં પ્રશ્ન છે કે આપણે તો કાયમી આવું જ કરીએ છીએ, તો આપણો હિસાબ ચોખ્ખો નથી થતો, પેન્ડિંગ જ રહે છે કાયમી માટે. એટલે શુદ્ધાત્મા થયા પછી જેટલી ઓળખાણ પડે એટલી એ વાત ધોવાતી જાય અંદર, એ માલ ચોખ્ખો થતો જાય. શુદ્ધાત્મા થયા પછી તમે તમારી પ્રકૃતિને જોતા જાઓ એમ ધોઈને ચોખ્ખી થતી જાય. એટલે આ ઓળખાણ વાત પડવી એ અક્રમ વિજ્ઞાનમાં મોટી આપણી સિદ્ધિ કહેવાય. અક્રમ વિજ્ઞાનની સિદ્ધિ કઈ તો કે અક્રમ વિજ્ઞાન પામ્યા પછી પોતાની પ્રકૃતિને સુધારવાની નથી, એટલી દેખાય જોવાય, અને જેટલું સરસ રીતે જોવાય એટલું ધોવાય આપમેળે જાય. હા, એટલે સત્સંગ દ્વારા જ પ્રકૃતિની ખબર પડે છે કે આપણે આવું જ કરીએ છીએ કે કોઈ અપમાન કરે છે તો આપણે એ ભાવ એનાથી દૂર જાય છે, અને પુણ્યના લીધે એ પાછા મળતા પણ નથી. એટલે આપને એવી ખબર નથી કે આપણો હિસાબ તો પેન્ડિંગ. આ દાદા ભગવાનની આ તમે વાત કરી એમાં જ આટલી ખબર પડે છે એમ. હા, એટલે આપણે શક્તિ માંગવી બેન, એમાં શું? દાદા પાસે શક્તિ વધારે માંગો એટલું અપમાન પચાવવાનું પણ સહેલાઈથી આવડી જાય. હા, મોક્ષ માર્ગ બહુ સહેલો છે બેન, બહુ સહેલો છે. જેટલી દાદા પાસે શક્તિ માંગો, એટલે કે આપણી પ્રકૃતિને કહીએ કે દાદા પાસે ખૂબ શક્તિ માંગ, અને ખરેખર હૃદયથી શક્તિ માંગે તો મોટામાં મોટા અપમાન પણ પચાવી શકાય, અને ઉપરથી આશીર્વાદે અપાય. પચાવે તો ખરા, આશીર્વાદે આપે, અને પોતે ક્ષમા માંગે અને ક્ષમા પણ આપે. શક્તિ માંગવાની દાદા પાસે. દીપક આનંદજી, આજ સત્સંગનો મારે હજી એક પ્રશ્ન છે, હું પૂછું, નાનો જ છે. જલ્દી બોલો. કે એક તમે શરૂઆતમાં તમે અમીબેન સાથે વાત કરી કે મનમાં બધા આપણે સંસારિક બધા સુખો આપણે ચટણી જેવા લાગવા જોઈએ. એમાં મને એવું અનુભવમાં આવે કે જ્યારે પણ મને કોઈ પણ ડીશમાં બહુ સુખ લાગ્યું કે એવું જ અનુભવમાં આવ્યું કે સર્વસ્વ સુખ આ ડીશમાં જ છે, પણ ત્યારે હું એવું બોલું છું અંદર કે આમાં સુખ નથી, આમાં સુખ લેવા જેવું નથી. પછી અંદર બીજું કોક એવું બોલે છે કે તું આ તો સીધો આપતો પુત્ર એ દાખલો આપેલો છે ઈ જ તું મૂકી દે છો. ખરેખર કે તને એવું લાગે છે? તો આ શું થયું કેવાય મારા વ્યવહારનું? એવું નથી બેન, હું ખાલી આટલું જ કહેવા માંગતો હતો પેલા બેન જોડે. સંસારના સુખ ચટણી એટલે સંસાર કયો તો કે વખતે માન મળે તો ચટણી જેવું લાગવું જોઈએ. સંસારના સુખ એટલે બીજા કોઈ નહીં, આપણી અંદર રહેલા જે સંસારમાં આપણને મજા કરાવડાવે છે. મોહ ઉભો થાય તો ચટણી જેવો લાગવો જોઈએ, માન ઉભું થાય તો ચટણી જેવું લાગવું જોઈએ, લોભ, ખૂબ પૈસા આ મહિને 10,000 રૂપિયા કે લાખ રૂપિયા બચ્યા, તે લાખ રૂપિયા પણ ચટણી જેવા લાગવા જોઈએ, જેથી કરીને ભવિષ્યની ચિંતા ના કરાવે,
અને ભેગા કરવાની વૃત્તિ ઊભી ના કરે. એટલે જેમ આપણું મન આપણી અંદર લઈ આવેલા સંસારના સુખોને ચટણી જેવું જોતો જાય, એમ દાદાના રિયલ સુખનો અનુભવ થતો જાય. હા, એટલે ત્યારે ચટણી જેવું જોતો જાય, પણ ત્યારે એવું આ તો બેન બોલું જોતા છું ને, રહેવાનું ને. એમ નહીં તો એમ થાય છે કે તું આપતો પુત્રનો દાખલો મૂકી દે છો, તને ખરેખર આ તો એવું મુકાય. અનુભવ કે ઈ ચાલે એમ. આપતો પુત્રના દાખલા નથી, દાદા ભગવાનને લક્ષમાં રાખવું બેન. હા, દાદા ભગવાનનો દાખલો મૂકી દે છો, પણ અસલમાં તો તને ક્યાં ચટણી જેવું લાગે, તને તો ફૂલફિલ થાય છે કે ના, સર્વસ્વ સુખ આમાં જ છે. એનો વાંધો નહીં બેન, તમે તમારી જાત જોડે વાત કરો છો એટલે પુરુષાર્થમાં છો. પહેલા જ વાત કરીને મેં બેન, હા, તમે તમારી જાત જોડે વાત કરો છો, એમાં પછી આમ છે કે તેમ છે એમાં ના પડો. હા, તમે તમારી જાતને ઓળખો છો, એ જ અક્રમ વિજ્ઞાનની સિદ્ધિ છે બેન. હા, હા. આ તો તમને પ્રકૃતિ સારી દેખાય તો તમે પ્રકૃતિને વળગી પડશો, અને પ્રકૃતિમાં ભૂલ દેખાશે તો પ્રકૃતિની જોડે તમારે ઝઘડો થશે. તો એવું નથી કરવાનું બેન. આપણે આવું નથી કરવાનું. પ્રકૃતિમાં શું માલ પડ્યો છે ને કેવો લાવ્યા છે એને જોવાનો છે, અને શુદ્ધાત્મા તરફ વાળવાનો છે. બહુ પ્રકૃતિમાં સારા ગુણો લાવ્યા હોય તો તમે પછી વળગી પડશો કે મારી અંદર તો બહુ સારા ગુણો છે, મને તો આવું કઈ ઊભું જ નથી થતું, મને તો મોહ નથી ઊભો થતો, મને માને ઊભું નથી થતું, તો પાછા પ્રકૃતિમાં વળગી પડશો. અને પ્રકૃતિની ભૂલો દેખાશે તો પાછા તમે પ્રકૃતિ જોડે ઝઘડો કરવા બેસશો. તો દાદા ભગવાનની વાત શું છે? નિંદે યા પૂજે. નિંદે, કોઈ નિંદા કરે કે કોઈ પૂજા કરે, પૂજાવાન, એ બંને વસ્તુને તમાશા સ્વરૂપે, નાટક સ્વરૂપે જુએ. વખાણે અથવા વખોડે. કોઈ વખાણ કરે ને કોક આપણે વખોડે, આપણું ખરાબ બોલે, એને પણ જોયા કરે. એને અક્રમ વિજ્ઞાનના મહાત્મા કયા? દાદા ભગવાનના મહાત્મા કયા? બહુ પ્રકૃતિમાં સારું લાવ્યા હોય તો પણ એને જોવાનું છે ને ફાઇલ સમજીને નિકાલ કરવાનું. અને બહુ પ્રકૃતિમાં ખરાબ આદત લાવ્યા હોય તો અંદરથી જોવાનું છે, દાદા પાસે શક્તિ માંગવાની છે, આ સમભાવે નિકાલ થાય. હવે મારી મરજી નથી. બરોબર બેન? બરોબર. જય સચ્ચિદાનંદ. લાસ્ટ રેખાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ. નિમિષાનંદજી, જય સચ્ચિદાનંદ. જય કઈ નહીં, મારો તો જવાબ મળી ગયો. આ બધું જ મારું બી કન્ફ્યુઝન હતું, તો કઈ વાંધો નહીં, હવે મારું પતી ગયું છે. નેક્સ્ટ ટાઈમ હું પૂછીશ કરીને. જય સચ્ચિદાનંદ. નિમેજાનજી ત્રિમંત્ર બોલાવજો, રેખાબેન બોલજો સાથે. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજાયાણમ. નમો ઉવજાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. એસો પંચ નમોકારો. એસો પંચ નમુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાનં ચ સવ્વેસિમ. પદ્મમ ભવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.